કે જે આપણા ચરણોમાં પ્રણામ. આપ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી બાવાથી મુંબઈ અને કામન બિરાજો છો. આપ શ્રી યોગેશ કુમાર લાલન છો. આપ શ્રી બોમ્બેમાં જ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. આપ શ્રી ખૂબ સુંદર રીતે ખૂબ જ્ઞાન આપી રહ્યા છે ને એક એક વૈષ્ણવને દ્વારા હોય ત્યારે અમને કાયમ ના નથી પાડતા. કાયમ હંમેશા બિરાજો છો. વલ્લભાજી આશીર્વાદ શ્વેતાબેન. વોઇસ ક્લિયર છે બધાને? હા જી. ઓકે, તો આજે ફરી એકવાર આપણે સત્સંગ માટે એકત્રિત થયા. તમારો તો આખો વીક જ સુંદર તમે સત્સંગનો લાભ લીધો છે બધા વૈષ્ણવજનોએ. આજે ફરી પાછું મંગલાચરણ કરીને ને આ સત્સંગ આપણે શરૂ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय पुष्टि मार्ग सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। તો આજનો સુંદર સત્સંગનો અવસર કે આપણે સૌ ભેગા થયા. જ્યારે પણ સત્સંગનો અવસર હોય તો એ અતિ સુંદર અવસર જ હોય, કેમ કે એ જ જે ઘડીઓ છે એ આપણને આ સંસારમાંથી બહાર ખેંચીને અને પ્રભુ સન્મુખ લઈ જાય. જે આપણા આત્મા, જે આપણા સર્વાત્મા, જે ભગવાન કૃષ્ણ છે એનાથી એ જોડવાવાળી ઘડીઓ હોય છે. તો આ સત્સંગ અને આજનો આપણે જે વિષય લેવાનું નક્કી રાખ્યું છે કે જે વિષય પર આપણે ચિંતન ચર્ચા કરશું એ વિષય છે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર, વાંગ મુક્તાવલી ઇત્યાદિ ગ્રંથોમાં કે એક વૈષ્ણવે એક ભક્તિ માર્ગીય પથિક, જે ભક્તિ માર્ગના પથ પર ચાલી રહ્યો છે કે જે હજી જેને ભક્તિ સિદ્ધ નથી થઈ, એવો આ જે વૈષ્ણવ છે એના મુખ્ય 4 કર્તવ્ય શું, એને શું કરવું જોઈએ કે એક્ઝેક્ટલી એને કરવાથી જેનાથી ભક્તિ માર્ગ પર એ સારી રીતે ચાલી શકે અને ભક્તિ એની દ્રઢ થઈ શકે. એવું શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આપણે આ સ્ટાર્ટ કરવા પહેલા એક વસ્તુ વિચારીએ કે જો ભક્તિ દ્રઢ કરવા માટે તો ભક્તિવર્ધની ગ્રંથ આખો શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે. ભક્તિવર્ધની ગ્રંથમાં સેવાયામમાં કથાયામમાં યસ્યાશક્તિ દ્રઢા ભવે, તો કે સેવાના અનવસરમાં કથા, બરાબર. આપણે સંયોગ ઠાકોરજીનો જયારે સેવા પ્રાપ્ત, જે આપણા ગુરુએ આપણા માથે ઠાકોરજી પધરાવ્યા એ ઠાકોરજીની સેવા કરીએ, અને ઠાકોરજીના જયારે અનવસર હોય ત્યારે આપણે કથા કરીએ. તો હવે જો આપણે આપણા આખા દિવસનું જે ટાઈમ ટેબલ હોય, જે આપણા 24 કલાક હોય, એમાંથી સૌથી વધારે લૌકિક એક્સપોઝર જે આપણને થતો હોય, લૌકિક વસ્તુ સાંસારિક એક્સપોઝર જે આપણને થતો હોય એ ક્યારે થાય? સેવાના અનવસરમાં, બરાબર. જ્યારે સેવા આપણે ન કરતા હોઈએ, સેવા 24 કલાકમાંથી સેવા કેટલા કલાક કરે? 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, અને મેક્સિમમ લોકો 2-2.5 કલાક, 2 કલાકમાં વધારેથી વધારે આ સેવાનો ક્રમ હોય છે. તો એટલા સમય તો હું એવું માનું છું
કે આપણે લૌકિક ચર્ચા ઓછી કરતા હશું, સેવામાં વધારે ધ્યાન આપતા હશું, ઠાકુરજીના કીર્તન કરતા હશું, શ્રૃંગાર ઇત્યાદિમાં સમય જાય, ઠાકુરજી માટે કંઈક બનાવતા હોઈએ, સામગ્રી બનાવીએ, એમાં સમય જાય, તો આપણું જે મન છે ને એ તો એ કમ્પેરેટિવલી થોડું સેવામાં હોય એટલે પ્રભુમાં જોડાતું હોય. પણ જે રેસ્ટ ઓફ ધ ટાઈમ છે, જે બાકી બધો ટાઈમ છે, એમાં તો એ સ્થિતિ છે કે આપણે ખાલી લૌકિક વાતો, લૌકિક કાર્ય, લૌકિક સંસારિક વસ્તુ જ કરતા હોઈએ. તો હરિરાયજીને એ ખ્યાલ છે, તો હરિરાયજી આપણને પકડ્યા કે ઓ ભાઈ, ઓ બેન, તમે આવી રીતે ફરો નહીં, આનાથી એ બહિર્મુખતા આવશે, આમ ન ફરાય વધારે. કેમ કે 24 કલાકમાંથી તમે 2 કલાક અગર સેવા કરી, 22 કલાક, 8 કલાક સૂતા, 8 કલાક સૂતા, તો બાકીના જે 14 કલાક જે ફર્યા આપણે, એનાથી જે છે લૌકિકતાથી આપણે જોડાયા, તો એ વિચારોની આપલે થઈ, નવા લોકોથી મળ્યા, બહાર ગયા, તો એ લોકોના વિચાર આપણામાં આવ્યા. બરાબર? તો જયારે ઘર હોય આપણું, તો એને રોજ સાફ કરવું પડે ને. એવું હોય મહિનામાં એકવાર આપણે ઝાડુ પોછાર કરીએ તો ચાલે? એવું બુહારી કરીએ મહિનામાં એકવાર ચાલે? ન ચાલે. કેમ? કેમ કે દરવાજો રોજ ખોલીએ, ઘરનો દરવાજો રોજ ખોલીએ, ઘરની બારીઓ રોજ ખોલીએ. આ ઇન્દ્રિયો છે ને, આ દરવાજા ને બારીઓ છે બધી. તો એ દરવાજા ને બારી જયારે રોજ ખોલો છો તો કચરો એ ડેફિનેટલી અંદર આવશે. તો કચરો ડેફિનેટલી અંદર આવશે, તો એ કચરાની સાફ સફાઈ કરવી પડશે. તો શ્રી હરિરાયજીને ખબર છે કે ભાઈ, તારે 14 કલાક જે છે એ તું દરવાજા ને બારીઓ ખુલ્લી રાખે છે. તો એટલે બહુ આવશ્યક છે કે સેવાના અનવસરમાં ભક્તિની દ્રઢતા થાય, દુસ્સંગથી બચીએ, એ આવશ્યક છે. તો એના માટે 4 કર્તવ્ય છે, એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. એ સેવાના અનવસરમાં 4 કર્તવ્ય કયા કરવાના, એ આપણે આજે જે છે એ દર્શન કરશું. મેં એવો પ્રયત્ન કર્યો છે કે કર્તવ્ય તો શ્રી હરિરાયજી બતાવ્યા, એના પર વિશ્લેષણ જે ડિટેલ છે એ પણ શ્રી હરિરાયજીના ગ્રંથોમાં અને ટીકાઓમાં પ્રાપ્ત થઈ. પણ એને મેં એવી રીતે જોડી છે કે એ જે કર્તવ્ય છે એને મેં વાર્તાની સંગતિ આપી દીધી. આપણે 284 વૈષ્ણવની વાર્તામાં સંગતિ આપી દીધી, એટલે મારે ઓછું બોલવું પડે, વૈષ્ણવોના ચરિત્ર વધારે બોલશે. બરાબર? એટલે આ જે કર્તવ્ય છે એને વૈષ્ણવોએ જીવનમાં કેવી રીતે જીવ્યા, બસ એ આપણે જોઈ લઈએ, એ સાંભળી લઈએ, તો એ રીતે જ કરવામાં આપણે પ્રેરિત થશું. તો આ રીતે છે. તો એ જ વાત આપણે જોઈ કે આ જે 4 કર્તવ્ય છે એ એક ભક્તિ માર્ગી જે જીવ છે એને સારી રીતે ભક્તિ માર્ગ પર ચાલી શકે એના માટે છે. તો એ ક્યારે થશે? ભક્તિ માર્ગ પર આવવું તો પડશે ને પહેલા. એના માટે શું જરૂરી છે? તો અહીંયા શ્રી હરિરાયજી અલગ અલગ શિક્ષાપત્રનો જેમ આધાર મેં લીધો થોડોક, અને વાંગ મુક્તાવલીનો આધાર લઈશ. તો આમાં હરિરાયજી એક શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે, જે 11મા શિક્ષાપત્રનો એક શ્લોક વાંચું છું. શ્રીમદ આચાર્ય પાદેશુ સ્થાપ્યતામ તન્મયમ મનઃ. તો સૌથી પહેલા ભક્તિ માર્ગમાં આગળ, ભક્તિ માર્ગના કર્તવ્ય તો પછી આવે ને. જ્યારે આપણે માર્ગમાં એન્ટર થઈ જઈએ ત્યારે ભક્તિ માર્ગના કર્તવ્ય આવે ને. જેમ ફોર એક્ઝામ્પલ આઈ વિલ ટેલ યુ કે આપણને એક ફ્લાઇટની જર્ની કરવી હોય કે ટ્રેનની જર્ની કરવી હોય, તો એ જર્નીમાં આપણે બેસીને પછી રૂલ્સ લાગુ ને. ટ્રેનમાં વધારે ફરવું નહીં, ટ્રેનમાં વધારે ફરવું નહીં, અંદર ચાલવું નહીં, કેમ કે એ હલતું હોય, સ્પીડ હોય, એ બધા એના અંદરના રૂલ્સ છે. પણ ફોર ધેટ તમને એમાં બેસવા માટે શું કરવું પડશે કે તમારે ટિકિટ લેવી પડશે. બરાબર ને? તો ટિકિટ લેવી પડશે, પછી તમે ત્યાં જઈને બેસશો ત્યારે તમે બેસવાની એલિજિબિલિટી મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા તમારે શું કરવાનું છે? ટિકિટ લેવા માટે, ટિકિટ તમે લો તો કેવી રીતે લેવાની છે કે સર્વદા સર્વભાવૈક હેતુભૂતશ્ચ સર્વથા, કે સર્વભાવથી પૂર્ણતાથી મુખ્ય હેતુભૂત કોણ છે? શ્રીમદ આચાર્ય પાદેશુ સ્થાપ્યતામ, કે મહાપ્રભુજીના ચરણ કમલમાં તન્મયમ મનઃ, મન જે છે એને છે તન્મય કરીને, એકતાન કરીને ચરણ કમલમાં આપણે લગાડીએ અને શ્રી વલ્લભના શરણે જઈએ.
તો આપણને એ જે બ્રહ્મ સંબંધ છે, જે એલિજિબિલિટી છે, ભક્તિ માર્ગમાં ચાલવાની એલિજિબિલિટી છે, એ આપણને પ્રાપ્ત થશે. તો સૌથી પહેલો સ્ટેપ એ છે, એ કરવો બહુ જરૂરી છે. જો આપણને રુચિ છે, આપણે સત્સંગ સાંભળીએ છીએ, સત્સંગ સાંભળવામાં ઈચ્છા થઈ રહી છે, બરાબર, આટલો, નહીં તો રુચિ જ ના હોત તો આટલો બધો સમય કાઢીને માણસ કેમ સત્સંગમાં જોડાય? ન જોડાય. કેમ? આટલા બધા લોકો ફરી જ રહ્યા છે ને. કોઈને એવું થાય છે કે મારે સત્સંગ સાંભળવું જોઈએ? નથી થઈ રહ્યું. તો રુચિ નથી. પણ જે લોકો જોડાય છે એને રુચિ છે કે ના, મારે ભક્તિ માર્ગ સમજવો છે, મારે ઠાકોરજીનું સ્વરૂપ સમજવો છે, તો એ લોકો જોડાઈ રહ્યા છે. એટલે કૃપા એ લોકો ઉપર છે, એ નિશ્ચિત વાત છે કે શ્રી વલ્લભના માર્ગમાં આપણે આવ્યા છીએ અને આવી રુચિ પણ થઈ રહી છે ને આવા કલિકાલમાં. તો એનો મતલબ કૃપા પરિજ્ઞાનમ તુ માર્ગ રુચ્ય અનુમીયતે. કૃપા છે, માર્ગમાં રુચિ છે ને, માર્ગમાં ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરવાની ઈચ્છા છે, હું કોણ છું, પોતે આપણું જીવનું સ્વરૂપ જાણવાની ઈચ્છા છે, તો એનું મતલબ રુચિ છે, એનું મતલબ ઇન્ટરેસ્ટ છે, એનું મતલબ કૃપા છે. અહીં એ જ કહી રહ્યા છે કે આ કલિકાલમાં આજ બહુ મોટી વાત છે આ થવું. શું? કે કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. કે ભગવાન કૃષ્ણના આ કલિકાલમાં વ્યક્તિએ કીર્તન કરી લીધા ને, કેમ કે કલી કેવો છે? કલેર દોષ નિધે રાજન એકો મહાન ગુણ. એ કલી તો છે ને દોષોનું ખજાનો છે. દુસ્સંગ જેટલું જોઈએ ને એટલું આનંદથી આ કલિકાલમાં મળે, એના કરતા વધારે જ મળશે, ઓછું નહીં. હા, વધારે ડિસ્કાઉન્ટ ચાલે દુસ્સંગમાં તો. અહીંયા કલિકાલમાં તો ઓલવેઝ ઓન ડિસ્કાઉન્ટ દુસ્સંગ જે હોય ને એ. અને સત્સંગ છે ને એ હેવી ઓફર્સ હોય, એ બહુ ડિમાન્ડમાં વધારે હોય તો એ બહુ ઓછું મળે. વાસ્તવિક સત્સંગ તો ઓછું જ મળે. 90% દુસ્સંગ મળે આ દુનિયામાં, એવું છે. અને બહુ ઓછું જે છે ને સત્સંગના નામે ઘણીવાર દુસ્સંગ મળી જાય. તો એ બધું ફિલ્ટર આપણે કરવું બહુ આવશ્યક છે. તો કલેર દોષ નિધે રાજન, એ કલી તો દોષોનું ભંડાર છે, ખજાનો છે, પણ કલીમાં છે ને એક મહાન ગુણ છે કે શું છે? કીર્તનાદેવ કૃષ્ણસ્ય. ભગવાન કૃષ્ણના કીર્તન કરવાથી, ગુણગાન કરવાથી મુક્ત બંધ પરમ વ્રજેત. એ જે એ બંધનમાં જે જીવ છે ને એ મુક્ત થઈ જાય છે, એ ભગવાન એનો ઉદ્ધાર કરી દે છે. એ શક્તિ સામર્થ્ય આ કલયુગમાં રહેલી છે. તો એ શ્રી વલ્લભના જયારે આપણે શરણે આવીએ અને ભક્તિ માર્ગ પર ચાલીએ ત્યારે તો આ શક્ય બની શકશે. તમે જો ઘણા બધા ઉદાહરણ છે. જેમ તમે જોશો વાર્તા સાહિત્ય જુઓ, એમાં ઠાકોરજીના દર્શને થઈ ગયા છે અમુક ભક્તોને, પર ઠાકોરજીએ કીધું કે તને મને સ્પર્શ કરવો છે, મને ગોદીમાં બેસાડવા છે, મારા શ્રૃંગાર કરવા છે, તો તને આવી રીતે નહીં મળે. તને મહાપ્રભુજી ગુસાઈજી પાસે જઈને બ્રહ્મ સંબંધ લે, પછી તને આ અધિકાર પ્રાપ્ત થશે. રસકાનજીની વાર્તા જુઓ. રસકાનજી બધી જગ્યાએ ઠાકોરજીને દર્શન કર્યા. તમને વાર્તા યાદ હોય રસકાનજીની તો, રસકાનજીએ શ્રીનાથજીનો ફોટો મળ્યો એક વૈષ્ણવથી. શ્રીનાથજીનો જયારે એક ફોટો મળ્યો તો એ રસખાનજી બધી જગ્યાએ ગોતવા નીકળ્યા કે આ જે ઠાકોરજી છે એ ઠાકોરજીના મને દર્શન કરવા છે. બધી જગ્યાએ ગયા, મથુરા ગયા, વૃંદાવન ગયા, બધી જગ્યાએ ફરતા રહ્યા, પણ ઠાકોરજી મળ્યા નહીં. પછી જઈને કોઈકે કીધું કે આ ઠાકોરજી તો ગોવર્ધન પર્વત ઉપર બિરાજે છે, ત્યાં જાઓ. તો એ ત્યાં જવા લાગ્યા. અને રસખાનજી નો વેશભૂષા જોઈને, કેમ કે રસખાનજી તો ત્યાં સમયે મુગલ નું બહુ પ્રોબ્લેમ હતી, મુગલ રૂલ હતું, તો બધા બહુ હેરાન કરતા. તો અને એકદમ મુસ્લિમ વેશ હતું, મોટી મોટી દાઢી ને એવો પ્રકારનો જે હોય ને અરબી લુક ટાઈપનું એવું લુક હતું એમનું. તો હવે એમને અંદર જવા ના દીધા કે હવે શું ખબર હવે કોણ આવી ગયું હોય, અંદર ન જવા દીધા. તો એમને દર્શન કરવાની એટલી બધી લાલસા ની ઈચ્છા જાગૃત થઈ, 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ત્યાં જ શ્રીજી બાવાનનું સ્મરણ કરતા બેઠા. શ્રીજી બાવાએ દર્શને આપ્યા. ભક્તને ક્લેશયુક્ત જોઈને શ્રીજી બાવા દર્શને આપ્યા. શ્રીજી બાવાને પકડવા ગયા. રસખાનજી શ્રીજી બાવાને પકડવા ગયા. શ્રીજી બાવા અંતર્ધ્યાન થઈ ગયા કે સ્પર્શ કરવાનો જે
અધિકાર છે એ તું શ્રી ગુસાઈજીના શરણે જા, બ્રહ્મ સંબંધ લે, એના પછી જ પ્રાપ્ત થશે, એના વગર નહીં. તો આ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ ભગવત સેવાની એલિજિબિલિટી જે છે એ આપણને આપી છે. એટલે જે આપણો બીજ છે, આપણો ભાવ છે ને, અત્યારે બહુ નાની અવસ્થામાં, બીજ રૂપી અવસ્થામાં છે. તો એનું આપણું શું ધર્મ કર્તવ્ય છે, વૈષ્ણવનું શું કર્તવ્ય છે કે આ જે બીજ છે એને હજી વિકસિત કરે. બરાબર, આખો જીવન બીજમાં જ નથી રહી જવું. આપણે બીજને વિકસિત કરીને અંકુરિત કરો, અંકુરિત કરીને એક સુંદર પ્લાન્ટ બને. આપણો ભક્તિ ભાવ રૂપી પ્લાન્ટ ખીલે, એમાં સુંદર ફૂલો લાગે. તો એ ફૂલોની સુગંધથી આકર્ષિત થઈને એ ભવરા રૂપી જે કૃષ્ણ છે એ ત્યાં પધારે અને એનો આનંદ લે. તો આ ભક્તિ માર્ગી વૈષ્ણવની આવી ઈચ્છા છે, એ જરૂરી છે. તો શ્રી વલ્લભની કૃપાથી આપણને આ એલિજિબિલિટી પ્રાપ્ત થઈ છે. તો શ્રી વલ્લભના ચરણ કમલનો આપણે આશ્રય કરીએ અને ભક્તિની અને ભક્તિ માર્ગી કર્તવ્ય જે છે આપણા, જે શ્રી હરિરાયજી બતાવ્યા, એમાંનો જે પહેલો કર્તવ્ય છે, એમાંનો જે પહેલો કર્તવ્ય છે, જેનાથી આપણું જે બીજ છે, ભાવરૂપી જે બીજ છે, એનું વિકાસ થઈ શકે, એવી પહેલી વસ્તુ જે છે એ ગુણગાન છે. એ શું છે? ગુણગાન. કે હે એવું ગુણગાન હોય પહેલું કર્તવ્ય, એનાથી શું થશે? ગુણગાનથી શું થશે? તો અહીંયા શ્રી હરિરાયજી આજ્ઞા ગુણગાનથી કરવા માંગી રહ્યા છે. ગુણગાનથી શું થાય? ગુણગાન. અને છૂટો પાડો. કોઈ પણ વ્યક્તિની વસ્તુની ક્વોલિટીઝ જે હોય ને એને ગુણ કહેવાય. ગુણ એને ગાવા, એને કહેવું એ ગુણગાન કહેવાય. આપણા સંદર્ભમાં અહીંયા ભગવાન છે, ભગવાનના ગુણગાન કરવાની વાત છે. એનો મતલબ શું થાય? ગુણ, ભગવાનના ગુણ કયા છે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા જે ગુણો છે એ ભગવાનના ગુણો છે. જે ઈશ્વરતા, ભગવાન જે ઈશ્વર છે જે સિદ્ધ કરે છે, ભગવાળા. ભગ એટલે આ જે ષડ ગુણ જેમાં હોય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાન, જેમાં આ ષઠ ગુણ જે છે એ જેમાં વિદ્યમાન હોય, બિરાજતા હોય, એને ભગવાન કહેવાય. અને એ ષડ ગુણોનું જે ગાન કરે એ ગુણગાન હોય, એને શું કહેવાય? ગુણગાન કહેવાય. હવે એ ગુણગાનથી આપણને શું થાય? એ ગુણગાન સાંભળવાથી કે કરવાથી આપણને જે છે એ ઠાકોરજીની જે ગ્રેટનેસ છે, ઠાકોરજીની ગ્રેટનેસ છે એનું જ્ઞાન થાય. એ ગુણગાન કરવાથી મહાત્મ્ય જ્ઞાન થાય. કોઈ વસ્તુની ગ્રેટનેસ જ્યારે ખબર પડે ને, ત્યારે એની મેતે આપણી પ્રાયોરિટી ચેન્જ થઈ જાય. બરાબર, અત્યારે આપણને લૌકિકતામાં વધારે ગ્રેટનેસ છે. બરાબર, બધી લૌકિક સંબંધો નિભાવવામાં હમણાં આપણને ઇમ્પોર્ટન્સ વધારે છે, લૌકિક કામોની ઇમ્પોર્ટન્સ વધારે છે, અને ઠાકોરજીની ઇમ્પોર્ટન્સ ઓછી છે, એવું નોર્મલી જોવામાં આવે છે. શું થાય? આખી સરસ મોટી લિસ્ટ બનાય કે મારે સોમવારે ઓફિસનું કામ છે, ત્યાં જવાનું છે, ટીક માર્ક. પછી મંગળવારે મને આ મારી ફ્રેન્ડ છે કે મારો રિલેટિવ છે એના લગ્નમાં જવાનું. ત્રીજી મને બુધવારે બહાર ફરવા જવાનું. ગુરુવારે મારે અહીં જવાનું. ગુરુવારે અહીં જવાનું. પછી આપણને યાદ આવ્યું, અરે હા, એક સત્સંગનો મેસેજ તો વાંચ્યો હતો કે અચ્છા હા, એ પણ છે ને નીચે લાસ્ટમાં લખે કે સત્સંગ, ગુરુવારે સત્સંગ થવાનું, એ લાસ્ટમાં લખવામાં આવે. નોર્મલી દુનિયામાં થાય, તમે તો જો આવો છો, તમારી વાત નથી. નોર્મલી દુનિયામાં એવું થાય કે નીચે લાસ્ટમાં જઈને સત્સંગ લખવામાં આવે, નાના અક્ષરે, મોટા અક્ષરે ન હોય. આ બધું મોટું હોય, આ બીજી બધી વાત મોટી મોટી હોય, પછી નાની અક્ષર. પછી આ બધા કામ થઈ જાય કે એમાંથી એક મોટા વાળું કામ બધું થઈ જાય ને, પછી એમાં યા તો પછી એક કામ કેન્સલ થઈ જાય, તો પછી કે અચ્છા, તો હવે ટાઈમ છે, તો હવે છે ને સત્સંગ સાંભળી શકાય એમ. નહીં તો પછી શું કે, અરે હું તો ભૂલી ગઈ. નહીં તો શું કે, હું તો ભૂલી ગઈ. કેવી રીતે ભૂલી ગઈ? એનું કારણ એ છે કે આપણી જે પ્રાયોરિટીઝ છે એ આપણે જે વસ્તુને આપણે ઇમ્પોર્ટન્ટ માનતા હોઈએ ને, ત્યાંથી જ રિલેટેડ હોય એ પ્રાયોરિટીઝ. તમે જે વસ્તુને ઇમ્પોર્ટન્ટ માનતા હશો ને પોતાના જીવનમાં,
બધા માટે અલગ અલગ વસ્તુ હોય. શું ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ માને છે એ તો તમે પોતાના હૃદય પર હાથ રાખીને વિચારો કે મારા માટે મારા જીવનમાં શું ઇમ્પોર્ટન્ટ છે, તો તમને ખબર પડી જશે. તો એનાથી રિલેટેડ જ તમારી ઈચ્છા થતી હોય. જે વસ્તુને તમે ઇમ્પોર્ટન્ટ માનો ને એનાથી રિલેટેડ જ તમારી ઈચ્છા થાય. એટલે આખો દિવસ તમારે મનમાં જે ઈચ્છાઓ આવે ને એ તમે જે વસ્તુને ઇમ્પોર્ટન્ટ માનો એ જ વસ્તુથી રિલેટેડ આવે. એટલે આ રીતે હોય. તો ગુણગાનથી શું થાય, ઠાકુરજીનું મહાત્મ્ય જાણવા લાગીએ આપણે. ગુણગાનથી આપણે ઠાકુરજીનું મહાત્મ્ય જાણવા લાગીએ. કોઈક વસ્તુનું મહાત્મ્ય તમે જાણો ને તો એનું ઇમ્પોર્ટન્સ ખબર પડે. હા, એનું ઇમ્પોર્ટન્સ ખબર પડે તો પછી એના રિલેટેડ ઈચ્છાઓ થવા લાગે. એટલે ગુણગાન કરવું બહુ આવશ્યક છે. આ વાત છે. ઘણીવાર પ્રવચન સત્સંગમાં એક ઉદાહરણ આપતો હોઉં કે એક ઓફિસમાં એક વ્યક્તિ કામ કરતા હોય છે. બહુ સમયથી વર્ષોથી કામ કરતા હોય છે અને એની ઓફિસ સરસ ઓફિસ ટેબલ હોય. એ ઓફિસ ટેબલ પર બેસીને કામ કરે, લેપટોપ કમ્પ્યુટર બધું હોય અને સાથે સાથે એની પેન પેન્સિલ પેપર બધું મૂક્યું હોય બાજુમાં, અને સરસ એક મોટું છે ને રાઉન્ડ કલરનું પેપર વેટ પણ મૂક્યું હોય. એ પેપર વેટ પણ મૂક્યું હોય. હવે એ પેપર વેટ મૂક્યું હોય, હવે થોડા દિવસમાં છે ને એક જોહરી આવે, જ્વેલર આવે. તો એ પેપર વેટને જુએ, એ હાથમાં ઉપાડ્યું અને એને આઈ ગ્લાસ હોય ને એના પાસે, આઈ ગ્લાસ થી જોયું. જોઈને કે અરે 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 આને ખુલ્લું કેમ રાખ્યું છે તમે? તો ઓલા ભાઈ કે ઓફિસમાં બેઠેલા ભાઈ કે કેમ એમાં શું છે, આ તો પેપર વેટ છે. કે ના ભાઈ ના, આ પેપર વેટ નથી, આ તો મોટું ડાયમંડ છે. તમને એમ કહી દે એ ભાઈ કે આ પેપર વેટ નથી ભાઈ, આ તો ડાયમંડ છે. એ દિવસ તો એ આમ જોતો હતો ને એટલામાં તો એને એ વ્યક્તિ એના હાથમાંથી ડાયમંડ જેમ બોલ્યો ને તરત જ એ જ્વેલર પાસેથી એને ખેંચી લીધું પેપર વેટ. લાવ લાવ લાવ, અરે ડાયમંડ છે, વાહ વાહ, એમ કરીને એને ચૂપચાપ ખિસ્સામાં રાખી લીધું એને. પછી એ જયારે જ્વેલર ભાઈ ગયા ને પછી એને શું કર્યું, એની તિજોરી ખોલી અને એ ખિસ્સામાંથી પેપર વેટ કાઢ્યો, ડાયમંડ કાઢ્યો અને તિજોરીમાં બંધ કરીને મૂક્યો. આનાથી શું સમજ્યા આપણે? જ્યારે કોઈક વસ્તુની ઇમ્પોર્ટન્સ જાણી હતી ને, હમણાં હજી સુધી ઇમ્પોર્ટન્સ નથી ખબર પડી કે આ જે પેપર વેટ હું વાપરું છું વર્ષોથી, જેમાં સડેલા કાગળિયા હોય ને એ એના ઉપર આમ મૂકી દઉં ને છોડીને રોજ વયો જાય છે. એને એનું કદર નથી, એની ઇમ્પોર્ટન્સ નથી. જ્યારે કોઈ કીધું, ઓથેન્ટિક વ્યક્તિએ કીધું ને કે આ જે વસ્તુ છે તમે પેપર વેટ તરીકે વાપરો છો, આને અહીંયા રોજ રફે દફે કરો છો, એ ડાયમંડ છે, તો તરત જ તિજોરીમાં કેવી રીતે મૂકી દીધું? તો ફરક શું પડ્યો આમાં કે જ્યારે એને એનું મહાત્મ્ય જાણ્યું, જ્યારે એને ઇમ્પોર્ટન્સ જાણ્યું, ત્યારે એની મિત્રે હવે થોટ્સ પણ વિચાર પણ એના આવવા લાગી જાય, અરે કોઈ લઈ જશે તો, આ પેપર વેટ ને હું તિજોરીમાં મૂકીને આવ્યું, કોઈ લઈ જશે, એની સેફટી કરવાનું. પછી હવે હું આને સેલ કરી દઈશ તો કેટલા રૂપિયા આવશે, પછી એનાથી હું શું કરીશ, છે ને, એ બધા નેચરલી વિચાર આવવા લાગી જાય ને. તો વિચાર પણ મહાત્મ્ય જાણી લઈએ પછી એમાં અટેચમેન્ટ થાય, કેમ કે એ વસ્તુ આપણા પાસે છે એટલે એમાં અટેચમેન્ટ થાય અને પછી એનાથી વિચાર આવવા લાગે, એવા પ્રકારનું. તો આ તો લૌકિકતાની ઉદાહરણ આપ્યું અમે. હવે આ જ વસ્તુ જે છે એ ગુણગાન જયારે કરીએ આપણે, ઠાકુરજીના ગુણોનું ગાન, ઐશ્વર્ય આદિ જે ષડ ગુણો છે એનું જયારે આપણે ગાન કરીએ ત્યારે શું થાય? ઠાકુરજી કેટલા મહાન છે, ઠાકુરજી સર્વેશ્વર છે, ઠાકુરજી સર્વાત્મા છે, ઠાકુરજી જગન્નાથ છે, ઠાકુરજી જગદીશ છે, ઠાકુરજી સર્વ બધાના જે છે પ્રભુ એ અંશી છે, એનું જ્ઞાન થાય જીવને. પછી બીજું શું જ્ઞાન થાય? જીવના સ્વરૂપનું જ્ઞાન થાય કે આ જીવ કોણ છે? એ ભગવાન જે છે એનો એક નાનકડો અંશ છે. ગુણગાન કરવાથી શું થાય એ કહું છું. એ ભગવાનનો નાનકડો એક અંશ છે આ જીવ, એ જ્ઞાન થાય. અને ત્રીજું શું થાય ગુણગાન કરવાથી? જીવ અને ભગવાનનો જે સંબંધ છે એનું જ્ઞાન થાય. આ કર્તવ્ય 1 બતાવું છું. જીવ અને ભગવાનનો જે સંબંધ છે એનું જ્ઞાન. 3 વસ્તુ થાય ગુણગાન કરવાથી. ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન થાય, જીવના સ્વરૂપનું જ્ઞાન થાય અને જીવ અને ભગવાનનું જે સ્વરૂપ છે એનું સંબંધનું જ્ઞાન થાય. જીવ જે છે એ ભગવાનનો સેવક છે. એવું કેમ? એવું થોડી હોય જીવ બન્યો એટલે સેવક જ થઈ ગયો, એવું જરૂરી હોય? તો કે ભાઈ એવું નથી. આપ બધા તો ના પાડી દેશે અમે નથી સેવક કોઈ, પણ એવું છે
જીવ જે છે ને એ ભગવાનનો ગર્ભદાસ છે. જીવ જે છે એ ભગવાનનો ગર્ભદાસ છે. એમ આજ્ઞા થાય કે યહ યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એનું ભજન કરે. એક્ઝામ્પલ જુઓ, આપણે આ સોલર સિસ્ટમ છે, આ સોલર સિસ્ટમ છે, એના સેન્ટરમાં જે છે એ સન છે, એના આજુબાજુ છે ને એ બધા પ્લેનેટ્સ છે. પેલો પ્લેનેટ મર્ક્યુરી, પછી વીનસ, પછી અર્થ, પછી માર્સ, જુપિટર, આ રીતે બધા પ્લેનેટ્સ હોય. એ પ્લેનેટ શું કરે છે? એ સનના આજુબાજુ સનની પરિક્રમા કરે છે. સનને સેન્ટરમાં મૂકીને સનના આજુબાજુ એની પરિક્રમા કરે છે. એનું બધા પ્લેનેટ છે એનું ભજન કરે છે. કેમ એવું? કેમ કે એ બધા જે પ્લેનેટ છે ને એ સનના અંશ છે. બધા એ સનમાંથી નીકળ્યા છે. જેટલા બધા પ્લેનેટ્સ છે આપણા સોલર સિસ્ટમના એ બધા સનમાંથી નીકળેલા છે. તો એ બધા સનના અંશ છે. તો યહ યદંશ સતમ ભજેત. બરાબર, આ ન્યાય આમાં જ આવ્યું. પછી હવે જો અર્થ છે, આપણું અર્થ. અર્થ જે છે એમાંથી શું નીકળ્યું? મૂન. એ ચંદ્રમા છે એ અર્થમાંથી નીકળ્યું છે. તો એ ચંદ્રમા શું કરે? અર્થની પ્રદક્ષિણા કરે. એ ચંદ્રમા શું કરે છે? અર્થની પ્રદક્ષિણા કરે છે. એટલે અર્થમાંથી નીકળેલું ચંદ્રમા અર્થની પ્રદક્ષિણા કરી રહ્યો છે. તો યહ યદંશ સતમ ભજેત. તો જીવનું શું કર્તવ્ય છે? એ ભગવાન અંશી છે, જીવ ભગવાનનો અંશ છે. તો જીવનું શું કર્તવ્ય છે? કે ભગવાનની જે છે એ ભજન સેવા કરવી જોઈએ. એ યહ યદંશ સતમ ભજેત. તો જીવનું આ ધર્મ કર્તવ્ય છે કે જીવે કરવું જોઈએ. હવે આનું જ્ઞાન ક્યારે થાય? તો ગુણગાન કરશે ત્યારે થશે, એના વગર એ જ્ઞાન નહીં થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને. અલી ખાન પઠાણની વાર્તા આવે છે આપણા ત્યાં, બરાબર. એની બેટી અલી ખાન પઠાણની બેટી પીરજાદી, એની વાર્તાનો જરાક અનુસંધાન આપણે લઈએ. બહુ સુંદર વાર્તા છે. એ વાર્તામાં એકવાર શ્રી ગુસાઈજી આપ રોજ નિત્ય કથા કહેતા, શ્રી ગુસાઈજી નિત્ય સત્સંગ કરાવતા. તો એ અલી ખાનની જે બેટી છે એનો પણ આગ્રહ, એને એટલો બધો સત્સંગમાં સાંભળવામાં એટલું બધું શ્રવણાદર, એટલી બધી ઉત્સુકતા, એટલો બધો ભાવ છે અલી ખાનની બેટીનો, પીરજાદીનો, કે એ દરેક વાર જ્યારે પણ સત્સંગ સાંભળે પૂર્ણ તન્મયતાથી સાંભળે. તન્મયતાથી આપણે સાંભળીએ શ્રવણ આદર સાથે, અને વક્તામાં પ્રેમ અને આદર સાથે આપણે જ્યારે સાંભળીએ ને તો એ વસ્તુ હૃદયારૂઢ થાય. નહીં તો શું થાય? આ કાનમાંથી સંભળાય અને આ કાનથી નીકળે. નહીં તો એવું થાય. તો જ્યારે શ્રવણાદરથી સાંભળીએ, વક્તામાં આપણને ભાવ છે, પ્રેમ છે, અને જે વિષય ચાલી રહ્યો છે એમાં શ્રદ્ધા છે, એના સાથે જ્યારે આપણે એ વસ્તુ સાંભળીએ તો એ વસ્તુ હૃદયારૂઢ થાય. તો આ પીરજાદી એવી રીતે જ સાંભળતા. તો એક દિવસ છે ને પીરજાદી જરા 5 મિનિટ મોડા પડ્યા. તો શ્રી ગુસાઈજી કથા કહેવાનું બસ આપ બિરાજી ગયા હતા આસન પર. તો શ્રી ગુસાઈજી વેટ કરતા હતા કે હજી પીરજાદી આવી નથી, એ આવશે પછી સત્સંગ શરૂ થશે. એટલામાં વૈષ્ણવ બધા બેસ્યા આવીને. તો વૈષ્ણવોએ કીધું કે જયરાજ, હવે આપ સત્સંગ આનંદથી પ્રારંભ કરો. તો શ્રી ગોસાઈજીએ શું આજ્ઞા કરી? હજી પીરજાદી આવી નથી, અલી ખાન આવ્યા નથી, એ જયારે આવશે ત્યારે સત્સંગ પ્રારંભ થશે. તો બધા આશ્ચર્યમાં પડ્યા કે અરે એવું? આ તો મ્લેચ્છ છે, મુસલમાન છે, અમે આનું આટલું બધું માન રાખે છે ગુસાઈજી, એવું કેમ હશે? આ તો નીચી જાતની છે ને. એવી રીતે બધાએ અંદર અંદર વિચાર કરીને વાત કર્યું. તો શ્રી ગુસાઈજી તો કઈ બોલ્યા નહીં, કે ભક્તના, ઠાકુરજી જે છે એ ભક્તના ભાવના ભૂક્યા છે. ભાવ સારો છે તો પ્રભુ કોઈની જાત નથી જોતા. તો એવું છે. તો ભાવ મુખ્યતા છે. તો પીરજાદી નો ભાવ બહુ ઉત્તમ હતો. તો એ પીરજાદી આવ્યા, આવીને શ્રી ગુસાઈજીના સન્મુખ બેસ્યા એટલામાં શ્રી ગુસાઈજીએ સત્સંગ શરૂ કર્યું. સત્સંગની શરૂઆત કરી, વચનામૃત કરવાનું. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું કે સત્સંગમાં કયો વિષય ચાલતો હતો? આપણે આટલા સત્સંગ થયા તો સત્સંગમાં કયો વિષય ચાલતો હતો? એમ શ્રી ગુસાઈજી પૂછ્યું. તો એવું પૂછ્યું તો છે ને ત્યાં સામે બેઠા જેટલા વૈષ્ણવ હતા ને બધા શાંત પડી ગયા, એકદમ પિન ડ્રોપ સાયલેન્સ. એવું કોઈ પૂછી લે
કે કયો વિષય ચાલતો હતો અને તમે એને બતાવો શું વિષય ચાલતો હતો, તો કોઈ કાંઈ નહીં બોલે, એકદમ બધા શાંત થઈને બેસી જશે. બરાબર. તો પછી એટલામાં પીરજાદીએ આંગળી ઊંચી કરી. પીરજાદી કીધું કે જયરાજ આપની આજ્ઞા હોય તો હું કઈ કહું. તો પીરજાદીએ આમ કીધું કે આપની આજ્ઞા હોય તો કંઈક બોલું. તો પછી શ્રી ગુસાઈ કે હા બોલો. કે જયરાજ આપે આજ્ઞા કરી કે કયો વિષય ચાલતો હતો, તો લાસ્ટ ટાઈમના સત્સંગનો વિષયથી કન્ટિન્યુ કરવું છે કે જ્યારથી વિષય સ્ટાર્ટ થયો છે પહેલા દિવસથી એ શરૂ કરવું છે? આપ જેમ આજ્ઞા કરો. તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે બસ વિષયની સમરી કરી દો, લાસ્ટ ટાઈમ જે ચાલ્યું એ. તો પીરજાદીએ તરત જ બધો જે રીતે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી હતી એ રીતે આખું ને આખું વિષય જે છે એ કહી દીધો બધા. ત્યારે બધા વૈષ્ણવોને ખબર પડે કે ઓહો, આ પીરજાદી જે છે, અમે તો ખાલી બેસીએ છીએ, પણ સાચો સત્સંગ જે છે એ તો આ સાંભળે છે. તો કે એ રીતે એ પીરજાદી નો શ્રવણ, ગુણગાનમાં જે આસક્તિ, ગુણગાન પર છે એ લોકો. તો આપણે પણ જયારે ગુણગાન સાંભળીએ તો એ ગુણગાનમાં પડતા પ્રગટ થવી જોઈએ. એ રીતે ગુણગાનમાં પડતા થશે તો એનાથી શું થશે? ગુણગાનમાં પડતાથી ઠાકુરજીનું મહાત્મ્ય જ્ઞાન એ જયારે સ્ફુરિત થશે તો એનાથી શું થશે? બધા જે આપણા હૃદયના અંતઃકરણમાં જે દોષો છે એ બધા દોષો દૂર થઈ જશે, હૃદય શુદ્ધ થશે. આપણને પણ જયારે આપણે બહાર જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, કે આપણા ઘરમાં સાફ જગ્યા હોય ને ત્યાં જ બેસવું ગમે. બહુ કચરો હોય ને, જે જગ્યા ગંદી હોય ને ત્યાં બેસવું આપણને પણ ન ગમે. તો એવી રીતે ઠાકોરજી પણ છે ત્યારે પધારશે ત્યારે તમારું અંતઃકરણ જે છે ને એ શુદ્ધ હશે ને, દોષ બધા નીકળી ગયા હશે, ભસ્મ થઈ ગયા હશે, ત્યારે એ જે છે એ ઠાકોરજી તમારા અંતઃકરણ હૃદયમાં પધારશે. એના વગર નહીં પધારે, કેમ કે વિષયાક્રાંત દેહાનામ નાવેશો સર્વથા. વિષયાક્રાંત વિષય, કેમ કે તમારા અંતઃકરણમાં ખાલી વિષય જ ભરેલા હોય, ઠાકોરજી માટે જગ્યા જ ન હોય. અહીં મુંબઈમાં તમારે ઘર એટલા નાના નાના હોય ને બધાના, કહેવાય કે અહીંયા છે ને આ મુંબઈમાં રોટલો છે પણ ઓટલો નથી, એમ કહેવાય કે રોટલા બધાને મળી જાય છે, ઓટલામાં બહુ તકલીફ પડે છે, એમ અહીં કહે. તો એનું મતલબ શું? બહુ નાની જગ્યા છે આપણા અંતઃકરણમાં, હૃદયમાં પણ બહુ નાની જગ્યા છે. તો હવે નાના ઘરમાં આપણે બહુ બધું બહારનું એક્સ્ટ્રા સામાન ભરી દઈએ તો જો નેસેસરી વસ્તુ રાખવાની હોય એ રાખવાની જગ્યા જ નહીં રહી જાય. તો ક્યાં રાખશો? પેલા એક્સ્ટ્રા વસ્તુ, એક્સ્ટ્રા કચરાને બહાર ફેંકવું પડશે, ત્યારે એ ઘરમાં જગ્યા થશે, સાફ થશે, તો ઠાકોરજી પધારશે. તો આ બહુ આવશ્યક છે. ત્યારે તો ઠાકોરજી પધારશે ને. જગ્યા તો આપણા એટલી જ છે ને, જગ્યા કઈ નવી નથી આવવાની. અંતઃકરણમાં જગ્યા હૃદયમાં આટલી જ છે. તો યુ હેવ ટુ એડજસ્ટ વિથ યોર ઓન પ્રાયોરિટીઝ. આપણે એમ વિચારીએ કે એ પણ કરી લઈએ, આ પણ કરી લઈએ, બધાને ભેગું કરી લઈએ, એ નહીં થઈ શકે. જગ્યા આપણા પાસે લિમિટેડ છે, બહુ નાની જગ્યા છે, એમાં જ આપણે બધી વસ્તુ એડજસ્ટ કરવાની છે. તો ઠાકોરજીને પ્રાયોરિટી કરવું એ ક્યારે થશે? ત્યારે ગુણગાન કરશું, ગુણગાનમાં તત્પરતા આવશે. તો એ રીતે પીરજાદી જેમ ગુણગાન સાંભળશો તો ઠાકોરજીનું મહાત્મ્ય દ્રઢ થશે. હવે દિનકરદાસ શેઠની વાર્તા જુઓ. દિનકરદાસ શેઠ, દિનકરદાસ શેઠ એમને પણ અદ્ભુત ગુણગાનમાં આસક્તિ, સાંભળવામાં શ્રવણાદર એટલો જ, અને સાંભળવામાં ઉત્સુકતા પણ એટલી, ને તત્પરતા. દિનકરદાસ શેઠ નિત્ય શ્રી વલ્લભ જે છે એ કથા કહેતા ત્યારે સૌથી પહેલા દોડીને શ્રી મહાપ્રભુજી પાસે એ પહોંચી જતા. દિનકરદાસ શેઠ સત્સંગ સાંભળવા માટે, એટલો બધો સત્સંગ સાંભળવાનો આગ્રહ દિનકરદાસ શેઠને. હવે એક દિવસ શું થયું, ત્યાં નાનકડી ઝોપડી બનાવીને યમુના કિનારે રહેતા, ત્યારે એ રોટલી બનાવતા હતા. રોટલી બનાવવાની જે શરૂ કરી હતી, લોટ બાંધીએ ને, લોટ બાંધતા હતા. એટલામાં છે ને શ્રી મહાપ્રભુજીના ત્યાંથી કોઈ એક ખવાસ આવ્યા, યમુનાજી તરફ જતા હતા, અને કીધું, અરે દિનકરદાસ, તમે અહીં બેઠા છો? શ્રી વલ્લભ તો બસ કથા કહેવાના જ છે, તમે આજે હજી સુધી અહીં જ બેઠા છો? બધા વૈષ્ણવ આવી ગયા છે અને બસ કથા શરૂ જ થવાની છે. તો દિનકરદાસ કે ઓહો, કથા શરૂ થવાની છે? તો તરત જ એ જે કાચું જે લોટ હતું ને, એ કાચા લોટના જે અંગા કર્યા, એની રોટલી જેવી બનાવી, અને એ ગળી ગયા, જલ સાથે એ ગળી ગયા અને દોડતા સત્સંગમાં ગયા. તો ત્યાં ગયા તો કોઈ કે જોયું કે દિનકરદાસ તો આવું કાચો લોટ ખાઈને ને પાણી પીને દોડ્યા છે.
ત્યાં પહોંચ્યા, શ્રી વલ્લભને દંડવત પ્રણામ કર્યા અને બસ કથા શરૂ જ થઈ ગઈ હતી થોડીક. તો શ્રી વલ્લભ ને ત્યાં પહોંચ્યા એટલે કોઈકે એમ કીધું કે આ તો કાચી રોટલી ખાઈને આવ્યા છે. તો શ્રી મહાપ્રભુજી કીધું કે દિનકરદાસ આવું કર્યું, કેમ આવી રીતે કરીને આવ્યો આજે? તો કે હે પ્રભુ, આ જે રોટલી છે ને એ તો રોજ ખાવાની, રોટલી તો રોજ ખાવાની હોય, પણ આપના મુખારવિંદ થી જે આ અમૃત વર્ષા થવાની છે, જે આ સુબોધનીજીનો રસપાન મને મળવાનો છે, જે આ જે કથા મળવાની છે, આપના જે વચનામૃત સાંભળવાનો જે આનંદ મને મળવાનો છે, એ તો વારે વારે નહીં મળે. અને આ આવો જે લાભ મને જે મળી રહ્યો છે એ હું છોડું કેવી રીતે? એમ કરીને દોડીને એ દિનકરદાસ શેઠ આવ્યા. તો શ્રી વલ્લભે શું આજ્ઞા કરી? ઓહો, આટલો ભાવ, આટલો પ્રેમ અને આટલો આગ્રહ છે તને કથા સત્સંગ સાંભળવામાં, તો હવે એક કામ કરું, જ્યાર સુધી તું નહીં આવે ને ત્યાર સુધી કથા શરૂ નહીં થાય. આ શ્રી વલ્લભના આ સેવક, એ પીરજાદી શ્રી ગુસાઈજીના સેવક, એવો શ્રવણ આદર, એવો સત્સંગમાં પ્રેમ આ બધા વૈષ્ણવોને. તો ગુણગાન પર ગુણગાન આવી રીતે કરવા આપણે પણ. તો આ વાર્તાઓમાંથી આપણે આ જ શીખવું કે ગુણગાન જે છે એ આવી રીતે કરીએ આપણે, એનાથી શું થશે? એનાથી એક હજી એક વાર્તા બતાવું તમને, આનંદદાસ વિશ્વંભરદાસની વાર્તા. તમે યાદ રાખજો, આ કઈ કઈ વાર્તાઓ મેં તમને કીધી. આ તમે નેક્સ્ટ ટાઈમ જયારે આ ગુણગાન 4 કર્તવ્ય આપણે ડિસ્કસ કરીએ ને, જયારે કે વાત કરો, તમે વિચાર પણ કરો ને 4 કર્તવ્યનું, તો એ યાદ આવે કે આ બધા એક્ઝામ્પલ તમે લીધા હતા. ગુણગાનમાં કયા કયા એક્ઝામ્પલ લીધા આપણે? હજી સુધી 2 લીધા. કયા કયા લીધા? તો કે પીરજાદીની વાર્તા લીધી, દિનકરદાસ શેઠની વાર્તા લીધી. ત્રીજી વાર્તા ગુણગાનમાં બહુ સરસ છે, આનંદદાસ વિશ્વંભરદાસની વાર્તા છે. તો આ બંને ભાઈ, આનંદદાસ અને વિશ્વંભરદાસ, એ બંને જે ભાઈ બહુ પ્રેમથી છે ને નિત્ય જે છે એ એકબીજાને સત્સંગ સાંભળે અને સંભળાવે નિત્ય. તો સત્સંગ સાંભળે ને સંભળાવે આનંદથી, રોજનો નિયમ એ લોકોનો. હવે એક દિવસ શું થયું, આનંદથી આનંદદાસ જે છે એમના ભાઈ, એ છે ને સત્સંગ કરી રહ્યા હતા, વાંચી રહ્યા હતા, સુંદર પ્રસંગો વાંચી રહ્યા હતા, ઠાકોરજીની લીલાના અલગ અલગ પ્રસંગો વાંચી રહ્યા હતા. તો હવે બહુ વાર થાય ને, સત્સંગ ચાલતો હોય ને બહુ વાર પછી શું થાય કે આપણે બહુ એક્ટિવ ના હોઈએ ને, બહુ એક્ટિવ ના હોઈએ ને, સાંભળતા હોઈએ, ખાલી સાંભળતા જ હોઈએ ને કાનથી, અને જે સાંભળવા વાળા હોય બહુ એક્ટિવ ના હોય ને, તો શું થાય? ઊંઘ આવે. થાય એવું? ન થાય? બહુ વાર સુધી કોઈ સામેવાળું બોલે પછી શું આપણે બહુ એક્ટિવ ના હોઈએ ને તો છે ને ઊંઘ આવે, બરાબર? થોડા બગાસા આવે, પછી થોડીક આંખો આમ થાય, પછી થોડાક ઝોકા આવે, થાય એવું? તો આ રીતે થાય, પછી ઊંઘ આવે. તો આમાં એવું જ થયું. એવું કેમ થતું હશે? કેમ કે જો હું જેમ હમણાં બોલી રહ્યો છું, બરાબર, હું બોલી રહ્યો છું તો મારું મોઢું એક્ટિવ છે, કે હું કેમ કે બોલી રહ્યો છું, મોઢું એક્ટિવ છે, મારા આંખ એક્ટિવ છે, હું તમને બધાને જોઈ રહ્યો છું, અહીંયા વિડીયો પર દેખાવ છો એટલે તમને બધા જોઈ રહ્યો છું. મારું માઇન્ડ એક્ટિવ છે કે મારે શું આગળ બોલવાનું છે, તો મારું માઇન્ડ એક્ટિવ છે. આ બધું એક્ટિવ છે એટલે હું આઈ વિલ નોટ ફીલ સ્લીપી, મને ઊંઘ નહીં, મને ઝોકો નહીં આવે. પણ ચાન્સીસ આર ધેર, એવું નથી કહેતો તમે સુવો છો તો એવું નહીં માનવું, પણ ચાન્સીસ આર ધેર, કેમ કે તમારી ખાલી એક જ ઇન્દ્રિય જે છે ને એ એક્ટિવ છે. શું? કાન. તમારી એક જ ઇન્દ્રિય કાન ચાલે છે. તો ઘણીવાર શું થાય, એક જ ઇન્દ્રિય ચાલે છે ને એટલે ઘણીવાર ઝોકવું આવી, બરાબર? થઈ શકે, there is a possibility કે એવું થાય. હવે આમાં પણ એવું થયું. શું થયું કે આનંદદાસ વાર્તા વાંચી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, ઠાકોરજીની લીલાનું ગાન કરી રહ્યા છે, એટલા પ્રેમથી ભાવ વિભોર થઈને, તન્મય થઈને આ વાર્તા સત્સંગ કરી રહ્યા છે. અને વિશ્વંભરદાસ જે છે એમના ભાઈ, એમને છે ને જરા ઝોકવું આવ્યું. એમને ઝોકવું આવ્યું તો એમણે ઝોકવું જેમ ખાધું. તો હવે શું થાય, કોઈ વાંચતું હોય કે કઈ સત્સંગ કોઈ બોલતું હોય, તમે લોકો રિસ્પોન્સ જ નહીં આપો, જેમ હું અહીં બોલું છું, તમારું સામે કઈ રિસ્પોન્સ જ નહીં આપો તમે, એમે બધા કેમેરા બંધ રાખતા હોય છે, એમાં 4 જણના રિસ્પોન્સ મને નહીં દેખાય અહીંયા, તો પછી મને ખબર કેવી રીતે પડશે કે સમજે છે નથી સમજે, સાંભળો છો, કેવી રીતે ખબર પડશે મને? કઈ રિસ્પોન્સ જ ના આવે. તો એવી રીતે અહીંયા વાર્તામાં શું થયું, આનંદદાસ વાંચી રહ્યા છે તો વિશ્વંભરદાસ થોડી વારમાં હા બરાબર છે હુંકારી આપે. તો એ આનંદદાસને ખબર પડે ને કે ભાઈ સાંભળે છે ભાઈ સામેવાળો. આમાં એ શું થયું,
વિશ્વંભરદાસ સૂઈ ગયા. એટલે પછી હવે સૂઈ ગયા તો હવે હુંકારી કોણ આપશે? તો કોઈ બોલે શું? તો આનંદદાસે તો વાંચવાનું કન્ટિન્યુ રાખ્યું. તો થોડી વારમાં હુંકારી આવવા લાગી. સૂઈ ગયા ને તોય હુંકારી આવે છે પાછળથી થોડી થોડી. તો આનંદદાસને તો ખબર ન પડી, એટલા બધા ઇન્વોલ્વ હતા એ વાર્તા વાંચવામાં. થોડીક વારમાં છે ને વિશ્વંભરદાસ ઉઠ્યા ઊંઘમાંથી. ઝોકું આવી ગયું જરા 10 સેકન્ડનું, 15-20 સેકન્ડનું. ઊંઘમાંથી ઉઠ્યા. એમણે કીધું કે અરે આનંદદાસ, 1 મિનિટ રૂકો, કે મેં તો કથા અહીંથી સાંભળી, હું તો જરા સૂઈ ગયો હતો. તો કે આનંદદાસ કે હે, શું વાત કરે છે? તો આટલી વારથી હુંકારી કોણ આપતું હતું? તો જ્યારે જોયું ત્યારે પાસે જ ખોડામાં જ શ્રીનાથજી બાવા વિરાજીને કથા સાંભળી રહ્યા છે, અને શ્રીનાથજી બાવા હુંકારી આપી રહ્યા છે. અને હુંકારી એટલે આપી રહ્યા છે કે આનંદદાસ આટલી સુંદર કથા તલ્લીન થઈને બોલી રહ્યા છે, વાંચી રહ્યા છે, તો એ કઈ બંધ ન કરી દે. શ્રીનાથજી બાવાને કથા સાંભળવું બહુ ગમે છે. ભક્તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન શું કહે છે કે મારા ભક્તો મારું જ્યાં ગુણગાન કરે છે, મારું જ્યાં સત્સંગ કરે છે, મને મારા ભક્તો જ્યાં યાદ કરે છે, હું ત્યાં જ મળીશ. મદ ભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો જ્યાં ગાન કરશે મારું, તત્ર તિષ્ઠામિ નારદ, તો હું ત્યાં જ છું, એમ ઠાકુરજી આજ્ઞા કરે છે. તો શ્રીનાથજી વિશ્વંભરદાસના ગોદીમાં બેસીને કથા સાંભળી રહ્યા છે. એટલી કથા ગમે છે. આ ક્યારે થઈ શકે? ત્યારે વૈષ્ણવ તમે ગુણગાનમાં પર થઈ જાઓ, જ્યારે આટલા પ્રેમથી તલ્લીન થઈને આદર સાથે પ્રેમથી જ્યારે આ ગુણગાન સાંભળશો તમારી પ્રાયોરિટી રાખીને, ત્યારે એ ગુણગાન શ્રીજી બાવા તમારા હૃદયમાં, તમારા ખોડામાં બિરાજીને એ ગુણગાન શ્રીજી બાવા સાંભળશે. એ ગુણગાનની શક્તિ છે. એ ગુણગાનની શક્તિ છે. તો વૈષ્ણવનું કર્તવ્ય એ છે કે ગુણગાન આનંદથી વૈષ્ણવે કરવું જોઈએ. કર્તવ્ય માનીને ટાઈમ સ્પેશિયલી કાઢીને એ ગુણગાન સત્સંગ કરવું જોઈએ. આ વાર્તાનું આપણે દર્શન કર્યું. ગુણગાન પહેલો કર્તવ્ય, ગુણગાન. હવે વી મૂવ ઓન ટુ ધ સેકન્ડ કર્તવ્ય. બીજો કર્તવ્ય છે કે ગુણગાન જ્યારે સારી રીતે કરશો ને તો એનાથી શું થશે? ઠાકોરજીનું મહાત્મ્ય જાણશો. ઠાકોરજીનું મહાત્મ્ય જાણશો તો પછી ખબર પડશે કે અરે હું આટલો જે આખી દુનિયામાં કોલર ઊંચો કરીને ફરું છું કે આ કામ મેં કરી દીધું, આ મારાથી થાય છે, કે હું સારો છું, એ બધું જે ભાવ છે એ નિમિત્તે તૂટી જશે. કેમ કે ઠાકોરની ગ્રેટનેસ જાણી લીધી છે. નાઉ યુ નો ધ ટ્રુથ. આપણને ગ્રેટનેસ ખબર છે, મહાત્મ્ય ખબર છે, તો એનાથી શું થશે? એની મેતે દીનતા આવશે. ગુણગાન સાંભળવાથી શું થશે? એની મેતે જે છે એ દીનતા આવશે. તો નિસ્સાધનતાની ભાવના આવશે. ગુણગાન સાંભળવાથી શું થશે? દીનતા અને નિસ્સાધનતાની, દીનતા એટલે જ નિસ્સાધનતાની ભાવના, હમ્બલનેસ આવશે. ત્યારે તમે વ્યવસ્થિત રૂપે ગુણગાન કરશો. તો જીવનું કર્તવ્ય છે ગુણગાન કરે અને દીનતા આવી નથી, હજી દીનતા આવી નથી, કઈ વાંધો નહીં, પણ દીનતા છે એની ભાવના તો કરી શકે ને જીવ. એની ભાવના તો કરી શકે ને. ભાવને આ સિદ્ધ. તો ભાવના કરતા કરતા એ દીનતા આવશે. ઠાકોરજીના સ્વરૂપનું સતત ચિંતન કરો, જીવના સ્વરૂપનું ચિંતન કરો કે જીવ કેવો છે, કેટલો નાનો તુચ્છ છે, પ્રભુ કેટલા મોટા છે. એ બધું જ્યારે આપણે ચિંતન ગુણગાન કરશું તો દીનતા આવશે. દીનતા આવશે, હમ્બલનેસ આવશે. આપણે જો હમણાં થોડા દિવસ પહેલા બાલ લીલાનું આપણે ચિંતન કર્યું હતું ને, બાલ લીલાનું આપણે જયારે સત્સંગ કર્યો હતું ત્યારે આપણે એમાં એક પ્રસંગ જોયો હતો. કયો? દામોદર લીલાનો પ્રસંગ જોયો. બરાબર? કે ઠાકોરજી બહુ મસ્તી કરી, બહુ મસ્તી ઠાકોરજી કરી અને યશોદાજી નો ધ્યાન બીજે હતો. તો ઠાકોરજીએ પોતામાં દોરાવવા માટે શું કર્યું? માખણ ઢોળી દીધું, દહીં ઢોળી દીધું, છાશ ઢોળી દીધી. તો યશોદાજી એના પાછળ દોડ્યા ઠાકોરજીને બાંધવા માટે. ઠાકોરજીને ઉકલથી બાંધી દીધા. બરાબર ને? તો ઠાકોરજીને ઉકલથી બાંધી દીધા. હવે ઉકલથી બાંધી દીધા, પણ એના પહેલા શું થયું? ઠાકોરજી બંધાતા જ નહોતા. ઠાકોરજી બંધાતા જ નહોતા ને. જ્યારે પણ બાંધવા જાય, મોટી મોટી રસ્સીઓ લઈને યશોદાજી આવે, જ્યારે પણ ઠાકોરજીને બાંધવા જાય તો જેટલી પણ મોટી રસ્સી લાવે એ નાની પડી જાય. આ જ કથા છે ને. જેટલી પણ મોટી રસ્સી લાવે તો એ નાની પડી જતી રસ્સી. તો ઠાકોરજી બંધાતા જ નહીં. યશોદાજી ટ્રાય કર્યું કે હું ઠાકોરજીને બાંધી લઉં, તો ઠાકોરજી બંધાયા નહીં. ઠાકોરજી કે હું એવી રીતે કોઈ સાધનોથી બંધાતો જ નથી.
હવે મને ટ્રાય કરશો બાંધવાની તો હું નહીં બંધાવું. તો કે જ્યારે દૈન્યતા નિસ્સાધનતાની ભાવના જીવમાં આવશે, જ્યારે યશોદાજી હારી ગયા ત્યારે કાનુડો તું તો બંધાતો જ નથી. જ્યારે દીનતા આવી, એ નિસ્સાધનતાનો ભાવ જ્યારે આવ્યો ત્યારે ઠાકોરજી પોતે સામે ચાલીને કીધું લે અહીંયા બાંધ લે મુક. સામે ચાલીને ઠાકોરજી કે લે બાંધ લે, તો ઠાકોરજી બંધાઈ ગયા. ઠાકોરજી કેવી રીતે બંધાશે? દીનતાથી. દીનતા ક્યારે આવશે? ગુણગાન કરશો, ઠાકોરજીનું મહાત્મ્ય દ્રઢ થશે, જીવનું સ્વરૂપ ખબર પડશે, અને બંને વચ્ચે, જીવ અને પ્રભુ વચ્ચે જે સંબંધ છે એનું જ્ઞાન થશે. એનાથી શું થશે? દીનતા અને નિસ્સાધનતાની ભાવના આવશે. તો આ આપણે જાણવું જોઈએ. હવે જે આ આપણે જોયું વૈષ્ણવની વાર્તામાં એક પરફેક્ટ દીનતાનો જે એક્ઝામ્પલ હોય કે દૈન્યતા જે છે કેવી હોય, આઈડિયલ દૈન્યતા કેવી હોય. એક વખતની વાત છે કે શ્રી ગુસાઈજી એક વૈષ્ણવના ઘર પધાર્યા. એનું નામ છે તુલસા. એ વૈષ્ણવનું નામ છે તુલસા. તુલસાના ઘેર પધાર્યા શ્રી ગુસાઈજી. તો તુલસા દંડોત પ્રણામ કર્યા, ખૂબ આનંદથી બધા ત્યાં બેઠા શ્રી ગુસાઈજીના સન્મુખ, બહુ આનંદિત થયા કે આજે મારા ગુરુ મારા ત્યાં પધાર્યા છે. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, શું પૂછ્યું? કે આનંદથી સેવા કરો છો? તુલસા હા. તો તુલસાને પછી હજી પૂછ્યું કે શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવે હે? એમ પૂછ્યું તુલસાને. શું પૂછ્યું શ્રી ગુસાઈજીએ? કે ઠાકોરજી સાનુભાવતા જતાવે હે? એમ પૂછ્યું. તો જે તુલસા છે એમનાથી ઠાકોરજી છે ને નિત્ય વાતો કરતા, એમને પૂર્ણ સાનુભાવ છે તુલસાને. તો એ તુલસાએ શું કીધું? હમણાં કોઈ હોત ને, હમણાં કોઈ આજનો કોઈ માણસ હોત જેને ઠાકોરજી થોડુંક પણ જરાક અનુભવ પણ જરાક કરાવી દીધું હોત ને, અને કોઈકે પૂછ્યું ઠાકોરજી સાનુભાવ જતા, તરત છે ને કોલર ઉપર કહે હા ભાઈ અમારથી તો રોજ વાત કરે ઠાકોરજી, અમારી વાત હોય, તરત કોલર ઉપર ચડાવી દે. જરાક કઈક થયું હોય ને, અડધું ઘડું હોય ને, અડધું ઘડું વધારે છે એવું છે કે ન થતું હોય ને તોય કોલર ઉપર ચડાવીને કે હા હા ભાઈ આટલી સેવા કરી તો થાય જ ને, હવે અમે આટલું કરીએ છીએ રોજ સવારથી, થાય જ ને. હમણાંનું હોય તો કોઈ આવું બોલે. પણ જે ભક્ત હોય, જેટલું ફલ લાગે ને વૃક્ષમાં, જેટલા ફલ વૃક્ષમાં લાગે ને, વૃક્ષ ઝૂકે. જ્યારે અગર તમારું વૃક્ષ એ ઊંચું જાય છે ને એનું મતલબ એ ફલ નથી લાગ્યા વૃક્ષમાં, ફલ પડી ગયા. જ્યારે એ વૃક્ષ ઊંચું જવા લાગે એનું મતલબ છે ફલ પડી ગયા, અને જ્યારે વૃક્ષ નીચું આવવા લાગે તો સમજવું ફલ લાગેલા છે વૃક્ષમાં. આ જ ફરક છે. તો દૈન્યતા આવી એનું મતલબ ફલ લાગેલા છે, ફલ મળવાનું છે, તૈયારી છે. અને દૈન્યતા ગઈ તો ઝાડ એની વચ્ચે ઊંચું આવી જાય, સમજી લેવાનું કે ભાઈ આ ગઈ. તો એ વાત છે. તો અહીં તુલસાનો જવાબ સાંભળવા જેવો. તુલસાએ શું કીધું કે જયરાજ આપ અમને પૂછો છો સાનુભાવ જતાવે છે, અમારી શું લાયકાત, અમારી શું લાયકાત કે ઠાકોરજી અમને સાનુભાવતા જતાવે? અમે તો पेट भरी खैयत है, नींद भरी सोयत, और श्री महाप्रभु जी के ग्रंथन को नित्य पाठ करत. તુલસાનો જવાબ શું છે કે જયરાજ અમારી કોઈ એવી લાયકાત નહીં કે ઠાકોરજી અમારથી સાનુભાવ જતાવે. અમે એવું શું કર્યું શું છે? એક નોર્મલ નાની કંપનીમાં તમારે કામ એ કરવું હોય ને તો મોટું રેઝ્યુમે બનાવવું પડે કે ભાઈ તમે શું ડિગ્રી લીધી છે, કઈ યુનિવર્સિટીમાં ગયા છો, કેટલું એક્સપિરિયન્સ છે, બધું છે. આ બધું તમારે એને રેઝ્યુમે બનાવીને બરાબર લખીને તમારે આપવું પડે. ત્યારે તો એક નાની કંપની, અહીંયા લૌકિક કંપની વાળા તમને કન્સિડર કરશે આ રેઝ્યુમે બનાવશો ત્યારે. આ તો આપણે વાત છે જગદીશ જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાની વાત જ્યારે હોય તો આપણા મોડા જોયા છે લાયકાત એવી કે જગદીશ જગન્નાથ ભગવાનની સેવા કરીએ આપણે? કે આપણામાં એવી શક્તિ નથી ને આપણામાં એવી સામર્થ્ય છે કે ઠાકોરજી આપણી સેવા અંગીકાર કરે. આ તો આપણે તો કઈ જ નથી કરતા. હમ તો पेट भरी खैयत है, नींद भरी सोयत है, पर कृपा तो एक श्री वल्लभ वर की है जो श्री महाप्रभु जी के ग्रंथन को नित्य पाठ करत है ना. यासु हमारो आनंद શું ઠાકોરજી સેવા અંગીકાર કરે છે. બસ એ મુખ્ય વાત છે કે શ્રી વલ્લભની કૃપા છે એટલે જે પણ કઈ અમને રંચક ફલે પ્રાપ્ત થશે ને આપની કૃપાથી થશે, અમારું કોઈ સામર્થ્ય નથી. તો આવી દૈન્યતા હોવી આવશ્યક છે. એ વાત છે. આપણે કઈ સેવા નથી કરી શકવાના. કેમ? ઠાકોરજીને કઈ વસ્તુની જરૂર છે? ઠાકોરજીને કોઈ વસ્તુની જરૂર નથી. કિમ આસનમ તે ગરુડાસન. જેનું ગરુડ જેવું આસન છે
એને આપણે શું આસન આપવાના છે, શું સિંહાસન આપવાના છીએ એને આપણે કઈ નથી આપવાના. કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય. એને શું તો તમે આભરણ ધરાવશો, જેનું કૌસ્તુભ મણી, કૌસ્તુભ ભૂષણ જેવું, જેને આભૂષણ ધારણ કર્યા છે જે ભગવાને, એને આપણે શું તો આભૂષણ આપશું, શું તો ધરાવશું. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ રેયમ. જે લક્ષ્મીપતિ, જે લક્ષ્મીના નાથ એવા એ ભગવાન છે, એને શું આપી શકવાના છીએ આપણે? શું તો શ્રૃંગાર ધરાવશું, જેના પાસે કૌસ્તુભ મણી જેવી મણી છે, જે લક્ષ્મીના નાથ છે, એને તો શું તો આપણે આપશું. અને વાગીશ એવા ભગવાન જે છે એની સુસ્તુતિ કરી લેવાના. તો જીવ છે ને એ કંઈ કરવા સમર્થ નથી, કંઈ કરવા શક્ય નથી. કેવલ નમન એવ કર્તુમ શક્યમ. એ જીવ છે એ ભગવાનને નમન અતિરિક્ત બીજું કંઈ કરી શકે એમ નથી. એ દીનતાથી ભગવાનને સર્વેશ્વર સર્વાત્મા માનીને, જગન્નાથ જગદીશ માનીને પ્રેમ પૂર્વક હાથ જોડશે ને દીનતાથી, તો પ્રભુ એનામાં પ્રસન્ન થઈ જશે. પણ આ ભાવ આવશ્યક છે. તો આ ભાવ હોવું જોઈએ. કીર્તન બહુ સુંદર આવે, બધાઈમાં શ્રી ગુસાઈજીને આવે, ભલ ભલ હો તનક તનક કર ડારો. આ કીર્તન આવે, એમાં એક લાઈન આવે છે, એ ભક્ત છે એ વિનંતી કરે છે કે હમે હું ગિનીએ તિન મેં ભલે બુરે સો તેરે. બહુ સુંદર પદ છે આ. તો વિનંતી કરી રહ્યા છે કે એ જે સેવકો છે ને, હે શ્રી ગુસાઈજી આપના, હમે હું ગિનીએ તિન મેં, એ સેવકોમાં આપ અમને ગણો. કે હે શ્રી વલ્લભ, હે શ્રી વિઠ્ઠલ, આપના જે સેવક છે, હમે હું ગિનીએ તિન મેં ભલે બુરે સો તેરે. કે આ જેવા છીએ અમે એવા છીએ, પણ હે વલ્લભ, હે વિઠ્ઠલ, આપ એમાં અમને ગણજો. બસ એટલી કૃપા અમારા પર કરો કે અમને જયારે આપ એમાં ગણશો, બસ એ આનંદ થઈ જશે અમારા માટે. બીજું અમને કંઈ જ નથી જોતું. તો જીવ નમન અતિરિક્તમ બીજું કંઈ ન કરી શકે. આ દીનતા, આવી દીનતા હોવી આવશ્યક છે. આવી દીનતા આપણામાં આવે, સતત ગુણગાન કરતા રહીએ, દીનતાની ભાવના કરતા રહીએ, તો આવી દીનતા નિશ્ચિત જ જે છે એ આવશે જ, એમાં કોઈ શંકા નથી. પણ સતત થોડુંક અભ્યાસ કરવું પડશે, ભાવના કરવી પડશે, તો આવશે. અને જયારે દીનતા સિદ્ધ થશે તો ત્રીજો કર્તવ્ય છે એ દુઃખ ભાવન. દીનતા કરશો, દીનતા આવશે, એની ભાવના કરશો, એનાથી શું થશે? દુઃખ ભાવન, એટલે વિપ્રયોગની ભાવના. આ બધી અનવસરની વાત છે. that will be helpful in સેવા ઓલ્સો. સેવામાં પણ આ મદદગાર છે જ બધી વસ્તુઓ, કેમ કે હજી પ્રેમથી તમે સેવા વધારે કરી શકશો ઠાકોરજીની. પણ કેમ કે વધારે ટાઈમ આપણા પાસે શું હોય, સેવા અનવસરનો ટાઈમ વધારે આપણે સ્પેન્ડ કરતા હોઈએ. એટલે શેરાઈજી કે ગુણગાન કરો, ગુણગાનથી દૈન્યતા સિદ્ધ થશે. દૈન્યતા જયારે આવશે ત્યારે દુઃખ ભાવન થશે, વિપ્રયોગની ભાવના. જેમ ઠાકોરજી જયારે વનમાં પધારે, ત્યારે યશોદાજીને બહુ દુઃખ થાય. ઠાકોરજી પધાર્યા વનમાં, તો એટલો વિરહ પણ સહન નથી થતો, એટલી પ્રભુની યાદ આવે છે. ગોપીઓને દુઃખ થાય કે મારા કાના વનમાં પધાર્યા છે, તો એ પણ બધા રાહ જોવે કે ક્યારે એ ઠાકોરજી પાછા પધારશે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે યચ્ચ દુઃખમ યશોદાયામ નંદાદીનામ છે ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાદ મમ ક્વચિત. એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આ જે દુઃખ જયારે ઠાकुर જયારે વનમાં પધારે છે, તો એવો દુઃખ જે છે એ પણ મને થાય. क्योंकि जब कोई अपना हमसे जब दूर होता है तो उसकी याद जितनी ज्यादा आती है, तो जब हम उसको मिलते हैं तो उसको मिलने का आनंद और दुगना हो जाता है. जब हम उसको मिलते हैं तो उससे मिलने का जो आनंद है वो और दुगना हो जाता है. तो વિપ્રયોગ કરવાથી, એ વિપ્રયોગ આરતી કરવાથી એ પ્રભુનું પ્રાગટ્ય હૃદયમાં થાય છે. અને એના પછી જયારે સંયોગ પ્રાપ્ત થાય તો હજી આનંદ, ઉત્સાહ, ઉમંગ, ઉત્સવ થાય છે. તો આ બંને બહુ આવશ્યક છે. સંયોગ વિપ્રયોગ બંને દ્વિદલાત્મક છે, તો બંને બહુ આવશ્યક છે. પ્રેમ જે છે દ્વિદલાત્મક છે, સંયોગ અને વિપ્રયોગ, તો એ બહુ આવશ્યક છે. તો અનવસરમાં દુઃખ ભાવન એ કરવું પણ બહુ જરૂરી છે. આરતી વિપ્રયોગની ભાવના કે મને ઠાकुरજી ક્યારે પ્રાપ્ત થશે, કેવી રીતે પ્રાપ્ત થશે, એ જરૂરી છે. એમાં 2-3 ઉદાહરણ આપણે જોઈએ. હજી 10 મિનિટ લઈશ, 10-15 મિનિટ હજી લઈશ. તો શું આ આપણે ચારો કર્તવ્ય જે છે એ પૂર્ણ થાય
બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સારો વિષય છે આ, ધ્યાન આપવા લાયક વિષય છે. તો કંઈક અગર રહી ગયું હોય તમારું આમાં વચ્ચે સાંભળવાનું તો પાછું સાંભળી લેજો, કેમ કે આ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ સુંદર વિષય છે. તો દુઃખ ભાવન જે આપણે દર્શન કરીએ છીએ એ આરતી, વિપ્રયોગ આરતી. આપણે દુનિયાનું કેટલું દુઃખ કરીએ. ઘણા વિચારે કે ક્યારે અમને આ ઘરમાં તો રહીએ છીએ પણ આ મજા નથી આવતી, ક્યારે નવું સરસ ઘર બને, હમણાં 2 બેડરૂમમાં રહીએ તો ક્યારે 4માં જશું, એવું વિચાર કરતા હોય ને આખો દિવસ આમ દુઃખી થતા હોય. હમણાં નાની ગાડી છે તો ક્યારે મોટી આવશે, એ બધો વિચાર, લૌકિક વસ્તુઓનો વિચાર, ક્યારે તો મારી ડિગ્રી પૂરી થશે ને ક્યારે મોટી નોકરી સારી લાગશે, એ બધું જે વિચાર છે લૌકિક વસ્તુનો કેટલો વિચાર કરતા હોઈએ. તો આ જ્યારે જે રીતે આપણે આ લૌકિક વસ્તુઓ વર્લ્ડલી થિંગ્સનો જ્યારે વિચાર કરીએ છીએ તો એવી રીતે જ જ્યારે અલૌકિક વસ્તુનો વિચાર દુઃખ ભાવન કરશો તો એની મેતે જ જે છે એ હૃદયમાં પ્રેમ ડેવલપ થશે જ. તો જેમ એક બહુ સુંદર વાર્તા આવે છે, ભોલી બહુની વાર્તા આવે છે આપણા ત્યાં 252માં ભોલી બહુની વાર્તા આવે છે. એ બહુ સુંદર વાર્તા છે. એ સ્વરૂપ કૃપા કરીને અમારા માથે જ બિરાજે છે, આ ભોલી બહુના જે ઠાકોરજી છે ને. તો બહુ સુંદર વાર્તા આવે. એ વાર્તા અંતર્ગત સાસ બહુ હોય છે અને બહુ પ્રેમથી સેવા, સાસુ બહુ પ્રેમથી સેવા કરતા હોય છે. અને એમના ગામમાં એક દિવસ છે ને આચાર્ય શ્રી ગુસાઈજી પધાર્યા એમના ગામમાં. તો સાસુએ કીધું કે અરે હું તો છે ને ઠાકોર ગુસાઈજી પધાર્યા છે તો એમના દર્શન કરવા જવું. હવે સાસુને એવું નિયમ હતો કે નિત્ય છે ને એ ઠાકોરજીના શ્રૃંગાર એ સાસુ જ કરે, અને જે વહુ છે ને એ બધું રસોઈ કરવાનું, ઠાકોરજીની રાજભોગની તૈયારીમાં એમાં લાગ્યા હોય. તો શ્રૃંગારનો જે નિયમ હતો એ સાસુનો હતો. તો કોઈ દિવસ છે ને વહુને શ્રૃંગાર ના આપતા. હવે શ્રી ગુસાઈજી પધાર્યા એમના દર્શન કરવા જવું પડ્યું. જવું જ છે, ગુસાઈજી ગુરુ પધાર્યા હોય તો દર્શન કરવા નિશ્ચિત જવું જ જોઈએ થવા ગુરુના. તો એ સાસુએ પ્રોગ્રામ બનાવ્યો કે હું તો જાઉં છું ગુરુને સન્મુખ થવા. વહુને સમજાવીને ગઈ કે જો વહુ એવું કરજે, એવું સાંભળ કે તું ઠાકોરજીના શ્રૃંગાર કરી લેજે. તો એ કીધું હા વાહ, આજે મને શ્રૃંગાર મળશે. બહુ ખુશ થઈ ગયા એ વહુ. તો કે વહુ બહુ ખુશ થઈ ગયા કે શ્રૃંગાર મળશે. વહુએ પૂછ્યું અચ્છા એવું છે, મેં તો કોઈ દિવસ કર્યા નથી શ્રૃંગાર, પણ સારા થાય ખરાબ થાય મને નથી ખબર. તો ઠાકોરજીના એક એને પ્રશ્ન પૂછ્યો વહુએ સાસુને કે ઠાકોરજીના શ્રૃંગાર સારા થયા એ કેવી રીતે ખબર પડે? તો સાસુએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? જ્યારે ઠાકોરજીના શ્રૃંગાર કરીએ અને ઠાકોરજીને જ્યારે આપણે આરસી બતાવીએ ને, ઠાકોરજીને જ્યારે આપણે આરસી બતાવીએ ત્યારે ઠાકોરજીનું મુખારવિંદ હસતું દેખાય. ઠાકોરજીનું મુખારવિંદ જ્યારે હસતું આપણને દેખાય એનું મતલબ સમજવું શ્રૃંગાર સરસ થયા છે, ઠાકોરજીને શ્રૃંગાર ગમ્યા છે. અને હસતું ન દેખાય એનું મતલબ ઠાકોરજીને શ્રૃંગાર નથી ગમ્યા. તો બહુ સમજી ગઈ, અચ્છા આવી રીતે હોય ને, એટલે ઠાકોરજી હસતા આરસીમાં દર્શન થવા જોઈએ, બરાબર? તો કે હા. હવે સાસુમાં તો ગયા ત્યાં શ્રી ગુસાઈજી સન્મુખ થવા, અને અહીંયા વહુએ શ્રૃંગાર કર્યા. શ્રૃંગાર બધા સુંદર કરી દીધા અને આરસી બતાવી. આરસી બતાવી તો ઠાકોરજી હસતા દર્શન ન થયા. આરસીમાં ઠાકોરજીના હસતા દર્શન ન થયા. હવે વિચાર્યું કે અરે ઠાકોરજી હસતા નથી, એનું મતલબ ઠાકોરજીને મેં જે શ્રૃંગાર કર્યા છે એ ગમ્યા નથી. ઠાકોરજી મેં જે શ્રૃંગાર કર્યા એ ગમ્યા નથી. સમજી ગઈ? હવે શું કરવું? એને બધા શ્રૃંગાર પાછા વડા કર્યા. બધા શ્રૃંગાર પાછા વડા કર્યા, પાછા શ્રૃંગાર કર્યા અને પાછી આરસી બતાવી ઠાકોરજીને. પાછા ઠાકોરજી ન હસ્યા. એવું એને 3જી વાર કર્યું, બધા શ્રૃંગાર વડા કરીને તોય ન હસ્યા. 2 વાર, 3 વાર, 4 વાર, એવી રીતે 8 વાર શ્રૃંગાર કર્યા ઠાકોરજીને બહુએ. 8 વાર જયારે શ્રૃંગાર કર્યા, 8મી વાર બતાવી, હવે એ રડવા લાગી. એને બહુ દુઃખ થયો, એને આરતી થઈ કે મારી સેવા ઠાકોરજીને ગમી નથી રહી, મારી સેવા જે છે એ ઠાકોરજીને ગમતી નથી અને ઠાકોરજી મારી સેવા સ્વીકારી નથી. એને બહુ દુઃખ થવા લાગ્યો અને એ રડવા લાગી. બહુ એ રડવા લાગી. બહુ ભોલી હતી, ભોલી બહુ છે, તો એ રડવા લાગી. એને બહુ દુઃખ થયો એ વહુને અને રડવા લાગી. તો ઠાકોરજી એનો વિપ્રયોગ, ઠાકોરજી એની આરતી જે છે એ સહન ન કરી શક્યા. ઠાકોરજી એની આરતી સહન ન કરી શક્યા. તો નિરોધ લક્ષણમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ક્લિશ્યમાનાંજનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ મહી.
જ્યારે આ એના ભક્તજનોને ભગવાન ક્લિશ્યમાનાન ક્લેશયુક્ત જોય છે તો પ્રભુ નિશ્ચિત કૃપા કરે છે. તો દુઃખ ભાવન અને વિપ્રયો આરતીથી દુઃખથી ઠાકુરજી તરત પ્રગટ થઈ જાય છે. તો ઠાકુરજી તરત જે છે હસી દીધા. એ આરસી જયારે 8મી વાર આરસી જયારે બતાવી ને તો ઠાકુરજી હસી દીધા કે મને તારા શૃંગાર એ બહુ બહુ ગમ્યા છે, તો ચિંતા નહીં કર. કે ઠાકુરજી હસી દીધા. તો દુઃખ જોઈને આરતી જોઈને પ્રભુના દર્શનની એ લાલસા જોઈને એ જે ભક્તની ઠાકોરજી તરત કૃપા કરી દે છે. એવા કૃપાળુ ઠાકુરજી છે. તો દુઃખ ભાવન બહુ આવશ્યક છે. તો એ પણ અનવસરમાં વૈષ્ણવે કરવું જોઈએ. ગુણગાન કરશો એનાથી દીનતા આવશે, દૈન્યતા આવશે, એનાથી પછી દુઃખ ભાવન આરતી જયારે કરશો દીનતા પૂર્વક તો ઠાકોરજી એ જનોનું ક્લેશ નથી જોઈ શકતા, તો તરત પ્રગટ થઈ જાય છે. બીજી વાર્તા જુઓ ગોપાલદાસની. શેઠ પુરુષોત્તમ દાસના પુત્ર એ ગોપાલદાસજી, એની વાર્તા તમે દર્શન કરો. બહુ સુંદર વાર્તા. શેઠ પુરુષોત્તમ દાસ આવા ભગવદીય, એના જે પુત્ર છે એ પણ એવા એટલા જ ભગવદીય ગોપાલદાસજી, એ પણ એટલા જ ભગવદીય. શ્રી ગુસાઈજી તો કહેતા શેઠ પુરુષोत्तम दास के बेटा वो तो ऐसे ही હોય ને, એ તો આવા જ ભગવદીય હોય ને. જેવા શેઠ પુરુષોત્તમ દાસ એવા એમના પુત્ર એ ગોપાલદાસ, એવા જ ભગવદીય બંને એકથી એક. તો હવે ગોપાલદાસે આખું જીવન ઠાકોરજીની સેવા બહુ સુંદર કરી. મદન મોહનલાલ એમના માથે બિરાજતા, ગોપાલદાસજીના માથે, પુરુષોત્તમ દાસના માથે એમની સેવા આખું જીવન કરી. હવે ઓલ્ડ થઈ ગયા, બહુ ઓલ્ડ થઈ ગયા. હવે શરીર છે એમાં તો વેર એન્ડ ટેર આવશે. જેમ જેમ ઉંમર વધશે એમાં કાંઈક ને કાંઈક એમાં તકલીફ થાય શરીરમાં. હવે એમનાથી જેવી પહેલા સેવા કરી શકતા એવી સેવા હવે નથી થતી. કાલ જેમ જેમ વ્યતીત થયો હવે પહેલા જેવી સેવા એમનાથી નહીં થાય. તો એમને છે ને બહુ દુઃખ રહેતું, બહુ વિપ્રયોગ કરતા એ ગોપાલદાસજી. હવે પ્રભુ આપને હું શ્રમ આપું છું, હવે આપની જે સેવા હું પહેલા જેવી કરી શકતો એવી હવે પ્રભુ નથી કરી શકતો. તો એ દુઃખી થતા થતા એ છે ને ઠાકોરજીનું જે મંદિર હતું ને એમના ઘરે ગોપાલદાસજીના, એના મંદિરના બહાર જે ઓટલો હતો ને એના બહાર જ એક ધોતીનું કપડું બિછાવીને ત્યાં જ સૂતા રહેતા. ઠાકોરજીને કઈ જરૂર હોય તો ત્યાં જ દુઃખી થઈને દુઃખ ભાવન કરતા, ઠાકોરજીનો વિપ્રયોગ કરતા, ઠાકોરજીની લીલાનું ગાન કરતા રહેતા. બહુ મોટું ઘર હતું. શેઠ પુરુષોત્તમ દાસ એ સમયે શેઠ પુરુષોત્તમ દાસ પાસે નહીં કરીને 60-70 કરોડ રૂપિયા હતા. આજથી 500 વર્ષ પહેલા વાર્તા પ્રસંગોમાં આવે. એટલે આજના તો સમજો તમે કમસે કમ 1 લાખ કરોડના આસપાસ કે ઉપર જ હશે, બહુ વધારે. કેમ કહેવાનું તાત્પર્ય છે કે એટલા એ વેલ્ધી હતા. પણ એમને એ જે પણ એમના પાસે હતું ને એ બધું ભગવત સેવામાં આનંદથી વિનિયોગ કરતા, કેમ કે એ ભગવત સેવા જ એમના માટે સર્વસ્વ હતી. તો આખું ઘર છોડીને, નોકરો છોડીને એ ઠાકોરજીના દરવાજા પર ઉપરનો બિછાવીને અને ત્યાં સૂતા રહેતા, ઠાકોરજીને યાદ કરતા રહેતા. હે મદન મોહનજી, હે મદન મોહનજી. અડધી રાતે જેમ એમને શરીરમાં કષ્ટ પડે ને, દુખાવો થાય ને, યાદ કરે હે મદન મોહનજી, હે મદન મોહનજી, એમ યાદ કરે ગોપાલદાસ. તરત જ ઠાકુરજીથી વિપ્રયોગ જોવાય નહીં, ભક્તોનું ક્લેશ જોવાય નહીં. તરત જ ઠાકુરજી પણ હુકારી આપે અને કે હા ગોપાલદાસ બોલો શું કે છે. જેમ હે મદન મોહનજી બોલે ઠાકુરજી કે હા ગોપાલદાસ બોલો શું કે છે. તરત જ ઠાકોર તો ગોપાલદાસ કે અરે જયરાજ મને તો એવી આદત પડી છે, મને તો આપનું નામ લેવા, આપનાથી હું જે દૂર થઈ જાઉં છું ને એ પ્રભુ મારાથી સહન નથી થતું. એટલે મને આવી આદત પડી ગઈ છે. કાંઈ પણ કષ્ટ હોય, કાંઈ પણ થાય, મને હે પ્રભુ આપ યાદ આવો છો એટલે હું તરત આપનું નામ લઈ લઉં છું. આપ કેમ કષ્ટ કહો છો, આપ તો આનંદથી પોઢો પ્રભુ, મને તો એવી આદત છે. એમ કરીને ગોપાલદાસજી એમનું જે લાસ્ટના જે જીવનકાલ હતું એવી રીતે ઠાકોરજીનો વિપ્રયોગ કરીને, ઠાકોરજીની લીલાનું ચિંતન ગુણગાન કરીને વ્યતીત કર્યું છે. તમે જુઓ એવા સુંદર કીર્તનો ગોપાલદાસજી ગાયા છે ને. એમના સમયમાં આપણે આ વસંતમાં લલના કીર્તનો ગાઈએ છીએ. શ્યામ છબીલે મન હર્યો, શ્રી વૃંદાવન કે ચંદ હો લલના. આ કીર્તન છે, એવું અદ્ભુત કીર્તન છે. તમે જુઓ આમાં એમનું ભાવ જુઓ કીર્તનમાં. એમાં આજ્ઞા કરે છે કે બિન દેખે નાગર પ્યારો યુગ સમાન પલ જાય. કે ઠાકોરજી દર્શન નથી કર્યા ને મેં તો મારો બિન દેખે નાગર પ્યારો યુગ સમાન પલ જાય. આજે તમે એ કરજો વૈષ્ણવો, એ પદ છે ને ધ્યાનથી વાંચજો આ ભાવ સાથે. તો ગોપાલદાસજીનો ભાવ છે ને એ આપણામાં આવશે. એ ભાવ આપણામાં ભાવના પણ કરીએ ને એ ભાવની, તો સમજો આપણું અંતઃકરણ શુદ્ધ થઈ જશે અને એ નિર્મલ થઈ અંતઃકરણમાં દૈન્યતા જરૂર પ્રગટ થશે દુઃખ ભાવન સાથે. જરૂરી તો જો
શ્યામ છબીલે મન હર્યો એ કીર્તન, શ્યામ છબીલે લલના, બંને લલનાના કીર્તન બહુ સુંદર છે. તો એ કીર્તનનું ગાન ગોપાલદાસજી કર્યું. ઠાકોરજી નિત્ય એમને સાનુભાવતા જતાવતા અને એટલી કૃપા કરતા કે જરાક યાદ કરે ગોપાલદાસ ઠાકોરજી તરત જ પધારે, ઠાકોરજી તરત જ અનુભાવ જતાવે એવા કૃપાલુ. કેમ કે પ્રભુ કેવા છે, ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે. જેમ ભક્તોની આરતી વિપ્રયોગ દુઃખ જુએ છે ને, ઠાકોરજી રહી નથી શકતા કે ભક્તને મારા વગર નથી ચાલતું, મને ભક્ત વગર નહીં ચાલે. ઠાકોરજી એમ આજ્ઞા કરે. તો એવા કૃપાળુ પ્રભુ છે, એવા કૃપાળુ ઠાકોરજી છે. તો અહીં આપણે એ જોયું. હજી વાર્તા તમને જોવી હોય, કુંભનદાસજીની પણ વાર્તા છે. કુંભનદાસજીની વાર્તા, શ્રી ગુસાઈજીએ કુંભનદાસને કીધું કે કુંભનદાસ મારા સાથે ચાલો, પરદેશ જઈશું. ગુસાઈજીને તો પધારવું પડે ને, બધા દેવી જીવોને શરણે લેવા છે. તો ભુવી ભક્તિ પ્રચારૈક, ભુવી પર ભક્તિનું પ્રચાર કરવા માટે જ મહાપ્રભુજી પોતાનું નિજવંશ પ્રગટ કર્યું છે. તો શ્રી ગુસાઈજીને તો પધારવું પડે. તો શ્રી ગુસાઈજી કુંભનદાસજીને આજ્ઞા કરી, કુંભનદાસ ચલો, પરદેશ ચલો. કુંભનદાસજીએ ત્યારે તો ઉત્સાહમાં કીધું, ગુરુએ આજ્ઞા કરી છે એટલે કે હા જરા ચલો. એ તો ગયા. ઠાકોરજીને અહીંયા અનવસર થયા, રાજભોગ આરતી થઈ, અનવસર થઈ અને શ્રી ગુસાઈજી સાથે કુંભનદાસજી ગયા. શ્રીનાથજી મંદિરથી આનેવર ને આનેવરથી થોડા આગળ નીકળ્યા. સાંજનો સમય થયો અને અહીંયા થયું ઉત્થાપનનો સમય. આ ઉત્થાપનનો સમય, અને એવું એક દિવસ નહીં કુંભનદાસજીના જીવનમાં કે કુંભનદાસજીએ એક દર્શન મિસ કર્યા હોય. એવો એક સમય નહીં કે એક દર્શન કુંભનદાસજી મિસ કર્યા હોય શ્રીનાથજીના, અને કીર્તન શ્રીનાથજીને ન સંભળાવ્યું હોય કુંભનદાસજીએ. તો એવું એક દિવસ નહીં. અહીંયા તો કુંભનદાસજીને રિયલાઇઝ થયું કે હવે તો ઉત્થાપન થવાના છે અને મને આજે શ્રીનાથજીના દર્શન નહીં થાય. એ કુંભનદાસજીને ખબર પડી. કુંભનદાસજી શ્રી ગુસાઈજીને કઈ ન કીધું. કુંભનદાસ એક સેકન્ડ શ્રીનાથજીથી અલગ ન રહી શકે. બપોર પડે તો શ્રીનાથજી સામેથી રમવા પધારે કુંભનદાસ જોડે, અને જયારે સેવા મંદિરમાં હોય શ્રીનાથજી, ત્યારે કુંભનદાસ પોતે મંદિરમાં પધારીને ત્યાં કીર્તન રમે. એટલે એક સેકન્ડ પણ શ્રીજી જે છે કુંભનદાસથી દૂર ન થાય. ને શ્રીજી હવે કુંભનદાસ શું કર્યું, એક સાઈડમાં ખૂણો પકડ્યો અને શ્રી ગુસાઈજી ત્યાં બિરાજતા હતા, તો એ સાઈડમાં બેસીને રડવા લાગ્યા. કુંભનદાસ દુઃખી થઈ ગયા બહુ. એમની વિપ્રયોગ આરતી જે થવા લાગી ગઈ, બહુ દુઃખ ભાવન, દુઃખની ભાવના કુંભનદાસજી કરવા લાગ્યા. વિપ્રયોગ થવા લાગ્યો શ્રીનાથજીનું કે મને દર્શન નહીં થાય. ઉત્થાપન ત્યાં થઈ ગયા. તો ગુસાઈજી જોયું, અરે કુંભનદાસ રડી રહ્યા છે, કે અરે કુંભનદાસ રડી રહ્યા, શું થયું કુંભનદાસ? કે જયરાજ હું શું કરું, મને શ્રીનાથજીનો વિરહ જે છે ને એનાથી મને રહેવાતું નથી. એ વિરહ મારાથી સહન નથી થતું, તો શું કરું હું? તો ગુસાઈજી કીધું, ઓહો એવી હાલત છે, તો જાઓ કુંભનદાસ, અત્યારે જ તત્કાલ તમે શ્રીજીના સન્મુખ થાઓ, શ્રીજીના મંદિરમાં જાઓ. તો કુંભનદાસ તરત જ ઉભા થઈ ગયા એક સેકન્ડમાં. હે જે સાચે જાઓ? તરત જ શ્રીનાથજીના મંદિરમાં દોડ્યા. ત્યાં જઈને શ્રીનાથજીના સન્મુખ થયા કુંભનદાસજી, અને શ્રીજીએ આજ્ઞા કરી કે જૈસી કુંભનદાસ तुम्हारी वहां हालत હતી ને, જેવા તમે ત્યાં દુઃખી થઈને જેવા અસ્ત થઈ ગયા હતા, મુરઝાઈ ગયા હતા ને કુંભનદાસ, એવી મારી અહીંયા મંદિરમાં એવી ભક્તના વિપ્રયોગથી મારી એવી હાલત થઈ ગઈ કુંભનદાસ. તો શ્રીનાથજી એવા કૃપાળુ છે કે ભક્તનો વિરહ સહન નથી કરી શકતા. શ્રીનાથજી ક્લેશયુક્ત ભક્તને ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા, તો તરત જ કૃપા કરીને એ શ્રીનાથજી ભક્ત પર કૃપા કરીને પધારે છે. તો ભક્તાધીન છે ઠાકુરજી, પણ ભક્તના અધીન થઈ જાય છે. કૃષ્ણાધીના તું મર્યાદા. મર્યાદા ક્યારે હોય? જ્યારે જીવ ભગવાનને અધીન હોય. બરાબર, એ તો હોય જ ને. ભગવાન મોટા છે, જીવ નાનો છે, તો જીવ તો હશે જ અધીન. પણ પુષ્ટિ ક્યારે થાય? સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. તો કૃપા ક્યારે કહેવાય? ઠાકુરજી કૃપા કરી ક્યારે કહેવાય? કે જ્યારે ભગવાન ભક્તના અધીન થઈ જાય, ઠાકુરજી બંધાઈ જાય. આટલી નાનકડી રસ્સીથી ઠાકુરજી બંધાઈ જાય. ઠાકુરજી ને ગોપીઓ કે નાચ, તો ઠાકોરજી નાચવા લાગી જાય. તો એ સ્વાધીના ભક્ત જેમ કે એમ ઠાકોરજી કરવા લાગી જાય ને, એ પુષ્ટિ માર્ગનો ચરમ ફલ, ચરમ અવસ્થા છે. એ ફલ છે પુષ્ટિ માર્ગનો. તો દુઃખ ભાવન કરવાથી પ્રભુ જે છે એ ભક્ત પર બહુ જલ્દી कृपा कर देते, बहुत जल्दी प्रभु भक्त पर कृपा करते. तो ये तीसरा कर्तव्य अपन ने देखा. पहला कर्तव्य गुणगान भक्त को करने चाहिए, तीसरी दीनता दैन्यता रखनी चाहिए, और दूसरा दैन्यता, और तीसरा दुख भावन विप्रयोग की भावना अनवसर में अवश्य करते रहनी चाहिए. ये बहुत जरूरी है. केम के जो कुंभनदास जी तो भागी सकते हो,
કુંભનદાસજી તો કહી શકે ગુસાઈજીને મારે જવું છે, દર્શન છે, પણ શ્રી ગુસાઈજી ત્યાંથી ન હલી શકે. શ્રી ગુસાઈજીને કેટલું દુઃખ થાય વિચાર કરો. કુંભનદાસજીને આટલું દુઃખ થાય છે તો શ્રી ગુસાઈજીને દુઃખ ન થતું હોય ઠાકોરજીથી દૂર જવાનું? દિવસ એકાર્ધનો વિરહતે યુગ સમો, અડધો દિવસ પણ થઈ જાય ને શ્રીજી વગર તો યુગ સમો વિરહ થાય, યુગ સમાન પલ જાય શ્રી ગુસાઈજીને. એટલે તો વર્ણન આવે ને, તુરંગ ચાલે વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. વલ્લભાખ્યાનમાં વર્ણન આવે કે શ્રી ગુસાઈજીનો જે ઘોડો છે એટલો સ્પીડમાં ચાલે, વેગે ઉતાવળો, કેમ કે શ્રી ગુસાઈજીને એટલું બધું શ્રીનાથજીનો વિપ્રયોગ વિરહ છે કે એ તુરંગ એટલો સ્પીડમાં જઈ રહ્યો છે, દોડી રહ્યો છે ઘોડો. શ્રી ગુસાઈજીને કેટલો વિરહ છે. પણ એ આપણા જેવા જીવો માટે શ્રી ગુસાઈજી આટલો ત્યાગ કરી આટલો ભોગ આપ્યો છે. તો આપણે પોતાને બહુ ભાગ્યશાળી સમજવા જોઈએ કે આપણા જે ગુરુ છે તે આપણા પર આટલી કૃપા કરે છે. એટલે આપણે કહીએ ને શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એવા દયાળુ છે કે પોતાનું બધું સુખ છોડીને જે અલૌકિક આનંદ શ્રી ગુસાઈજી લઈ રહ્યા છે ભગવાન સાથે, એ અલૌકિક આનંદ છોડીને ને આપણા માટે આટલો ત્યાગ શ્રી ગુસાઈજીએ કર્યો. તો આપણે ધ્યાન રાખવું અને પોતાને બહુ ભાગ્યવાન સમજવા જોઈએ. અને આ ઓપોર્ચ્યુનિટી છે એ ઓપોર્ચ્યુનિટીને વેસ્ટ ન જવા દેવી જોઈએ, એનો લાભ લેવો જોઈએ. લાસ્ટ કર્તવ્ય જે ચોથો છે એ ત્યાગ છે. ચોથો કર્તવ્ય છે એ ત્યાગ. લાસ્ટ કર્તવ્ય છે એ તમે જો કે પ્રભુ વિના બીજું કાંઈ નહીં ગમે. અહંતા મમતા જે લૌકિક સંસાર છે જેમાં આપણી અહંતા મમતા જોડાયેલી છે, એ અહંતા મમતા પ્રભુમાં લાગી જશે. જ્યારે આપણે પ્રેમથી ગુણગાન સાંભળશું, રોજ ગુણગાન કરશું ઠાકોરજીના, એનાથી મહાત્મ્ય આવશે. મહાત્મ્ય આવશે, દીનતા કરશો, એનાથી નિસ્સાધનતાની ભાવના અને એનાથી પ્રેમ જાગૃત થશે. પ્રેમ જાગૃત થશે એના પછી દુઃખ ભાવન અને વિપ્રયોગની ભાવના કરવાથી ઠાકોરજી કૃપા કરશે. ઠાકોરજી દર્શન આપશે, જીવને સામે ચાલીને અંગીકાર ઠાકોરજી કરે. અને એના પછી જે ત્યાગ, ઓટોમેટિકલી ત્યાગ જે છે એ સાંસારિક વસ્તુઓનો ત્યાગ થઈ જશે. એ યાદે નહીં આવે. એ આપણે બ્રહ્મ સંબંધમાં એ જ તો કરીએ છીએ કે મારી અહંતા અને મમતા હે પ્રભુ હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. બ્રહ્મ સંબંધમાં એ જ તો બોલીએ છીએ આપણે. એ જ છે. તો એ જયારે કરશો તો એનું એક્ઝિક્યુશન જયારે વ્યવસ્થિત થશે તો લૌકિક બધું છે ને એ બધું જે છે હવે ગમશે નહીં. જેવી રીતે લૌકિક કેવી રીતે નહીં ગમે? કુંભનદાસજીને પૂછ્યું કે તમારા કેટલા દીકરા છે? તો કુંભનદાસે શું કીધું? મારા 1.5 દીકરા છે. દીકરા કેટલા હતા? 7. બોલ્યા કેટલા હતા? 1.5. એમને યાદ જ નથી. કેમ એમને યાદ નથી? કેમ કે એમની આત્મા જે છે ને એ તો ભગવાન છે. એમની આત્મા જે છે, એમનું જે પ્રેમ છે એ તો ભગવાનમાં જોડાઈ ગયું છે. તો જે આપણે પોતાના માનીએ ને, જે આપણે પોતાના માનીને આત્મા કહેવાય. પોતાના છે જે આત્મા જ કહેવાય ને. બચ્ચાને તો શું કહેવાય? પોતામાંથી જે પ્રગટ થયા હોય. પણ જે પ્રભુથી જોડાયેલા છે એ યાદ છે, જે પ્રભુથી જોડાયેલા નથી એને ભૂલી ગયા છે. તો ચતુર્બુદ્ધ દાસ પ્રભુથી જોડાયેલા, યાદ છે. કૃષ્ણદાસ પ્રભુથી જોડાયેલા, ગાયોની સેવા કરતા, એ યાદ છે. તો 1.5 પુત્ર યાદ છે, બાકી 7 હતા એ યાદ નથી. આ વાત છે. તો ત્યાગ થઈ જાય તો લૌકિક વસ્તુનો એની મેતે ત્યાગ થઈ જાય, એ યાદ પણ ન આવે. આપણે પણ જે વસ્તુ ભગવત સેવામાં ઉપયોગી ન હોય, જે ભગવત સેવામાં કામ ન આવવાની હોય, એ વસ્તુ, એવી વસ્તુઓનો ત્યાગ કરી દેવું જોઈએ આપણા જીવનમાંથી. તો સ્મૂથલી આપણે આગળ વધી શકીએ. એ વાત છે. જેમ રાજા આસ્કરણની વાર્તા જુઓ તો રાજા આસ્કરણ જે છે એમને જયારે પ્રેમ અવસ્થા, આસક્તિ અને વ્યસન જયારે સિદ્ધ થઈ ગયું ત્યારે પછી એ બધું રાજપાટ એમને છોડી દીધો અને પછી બ્રજમાં જ વાસ કરવા લાગ્યા. વૈરાગ્યથી, કે વિષયોથી રાગ રહિત થઈ જવું એને વૈરાગ્ય કહેવાય. તો વૈરાગ્યથી એ બ્રજમાં નિવાસ કરવા લાગ્યા. એવો નિયમ કે નિત્ય શ્રી ગુસાઈજીને સવારે દંડવત કરવા જાય, નવનીત પ્રિયાજીના દર્શન કરે, બ્રજના અલગ અલગ સ્થળોમાં ફરતા રહે, ઠાકોરજીની લીલા નો અનુભવ કરે, ગુણગાન કરે અને દુઃખ ભાવન પ્રભુના કર્યા કરે. એ રીતે રાજા આસ્કરણ રહેતા. તો આ પ્રકાર ત્યાગનો પણ આ પ્રકાર છે. આપણા ત્યાં બ્રજયાત્રાનો પ્રકાર છે. તમે જુઓ વૈષ્ણવો, બ્રજયાત્રાનો જે આપણા ત્યાં પ્રકાર આવે છે
એ પુષ્ટિ માર્ગીય ત્યાગના પ્રકારો છે બધા. એ શું એનાથી શું મતલબ કે આવા બધા જે કાર્યક્રમ હોય કે વ્રજયાત્રા થઈ ગયા, અલગ અલગ ઠાકોરજીની બેઠકજીના દર્શન કરવા જઈએ, ઠાકોરજીના મંદિરોમાં નિત્ય જઈએ, ગુરુના સન્મુખ થવા જઈએ આગ્રહ થઈને, એનાથી શું થાય, આપણા જે ઘરનો આપણે જે અટેચમેન્ટ છે ને બહુ બધો, ઘરમાં સેવા આપણે કરીએ છીએ બધા, નો ડાઉટ બહુ પ્રેમથી બધા સેવા કરો છો, પણ એ હજી ભાવના જે છે ને એ ભોગ ભાવના ઘરમાં છે કે આ મારો બેડરૂમ, આ મારો હોલ, આ મારો રહેવાની જગ્યા, આ મારી બધી ફેમિલી અહીંયા રહેશે, એ પ્રકારની જે ભાવના છે ને ઘરની ભાવના, એ હજી સુધી ગઈ નથી. એવું ભાવના આવ્યું છે, એવી ભાવના તમારામાં આવી છે કે આ ઠાકોરજીનું ઘર છે, હું ઠાકોરજીના સેવક, આ બધા મારા જે પરિવારજનો છે બધા ઠાકોરજીના સેવકો છે, એ પ્રકારની ભાવના ક્યાં આવી છે? આપણે તો છે ઠાકોરજીનું મંદિર, હા ત્યાં ખૂણામાં મંદિર છે, એ જ મંદિર છે, બાકી તો આ બધું અમારા ભોગવાનું ઘર છે. નોર્મલી બધાને આ જ પ્રકારનો ભાવ હોય કે જે મંદિર રાખ્યું અમે જરાક નાનકડું, એ જ ઠાકોરજીનું મંદિર, બાકી આ બધું તો અમારા માટે છે. એટલે એનું મતલબ શું થયું કે હજી એ ગ્રહશક્તિ બહુ ઘૂસેલી છે, ગ્રહશક્તિ આપણા અંતઃકરણમાં જ બહુ ઘૂસેલી છે. તો એને નીકાળવી કેવી રીતે? આવા વૈરાગ્યના અલગ અલગ ઉપાય બતાવે કે થોડા સમયમાં અતસ્તેયમ હરિસ્થાને તદીય સતત્પરૈ, એવી રીતે હરિસ્થાનમાં વયા જવું, થોડા દિવસમાં વ્રજમાં દર્શન કરવા વયા જવું. એનાથી શું થશે કે આપણું જે આ આસક્તિ છે ને એ થોડું સંસારમાં આપણને વૈરાગ્ય લાવશે. આ આસક્તિ નીકળશે સંસારમાંથી અને વૈરાગ્ય આવશે. જેમ યાત્રા 40 દિવસની લીલી પરિક્રમા કરવા બધા નીકળે, ઘરને ભૂલી જાય, 40 દિવસ બસ કેવલ પ્રભુના ગુણગાન કરે, વ્રજના સ્થળોના દર્શનને આનંદ લે, તો એ વૈરાગ્યનો પ્રકાર આપણા ત્યાં. તો આવી રીતે આપણે પણ ત્યાગ કરવો જોઈએ. અનનેસેસરી વસ્તુઓનો ઉપયોગ, જેનાથી આપણે જે લૌકિક ભાવના અને લૌકિક આસક્તિ આપણામાં આવે એ વસ્તુ છોડવી જોઈએ. એ પ્રકારનું આપણે ત્યાગ અવશ્ય કરવું જોઈએ. જેમ કુમનદાસજીનો ત્યાગ જુઓ. કુમનદાસજીના કીર્તન સાંભળ્યા રાજા માનસિંગે, બરાબર, રાજા માનસિંગે કુમનદાસજીના કીર્તન સાંભળ્યા. હવે એમને પણ ઈચ્છા થઈ કે હું કુમનદાસજી મળું. હવે અહીં કુમનદાસજીના ગોદીમાં શ્રીનાથજી કઈ કેવા પધાર્યા. શ્રીનાથજી કુમનદાસજીની ગોદીમાં બિરાજી રહ્યા છે અને કઈ કેવા પધાર્યા, અને કહેવાના જ છે કે આજે કઈ લીલા વનમાં જઈને કરવાની. એટલામાં ત્યાં હલ્લો મચ્યો કે મહારાજ માનસિંહ પધાર રહે હે, એવું બધો હલ્લો મચ્યો, બરાબર. એટલે શ્રીનાથજી ડરી ગયા અને ઉઠીને છુપાઈ ગયા ઝાડના પાછળ કે અરે આ તો આવ્યા મહારાજ, જાઓ મળો મહારાજને, મળો જઈને. મહારાજ માનસિંહ આવ્યા, એને મળો જઈને. શ્રીનાથજી તો છુપાઈ ગયા જઈને. એવા રાજા આવ્યા કે શ્રીનાથજી છુપાઈ ગયા. હવે માનસિંહ કે લ્યો આરસી આપું તને, પૈસા આપું આપને, મોટું ઘર આપું આપને, લઈ લ્યો જે લેવું હોય લઈ લો. એ કે મારું તો સર્વસ્વ ત્યાં ઝાડ પાછળ ઉભું છે, તું આવ્યો છે એટલે. એ ભગવાન અર્થરૂપ જે ભગવાન છે, અર્થો હરિરે વહી, એ મારું સર્વસ્વ જે છે, પરમ ધન જે છે મારો, એ તો તારા વજહથી ત્યાં ઝાડ પાછળ ઉભું થઈ ગયું છે, તું ભાઈ જા ને અહીંયાથી. તો લૌકિક વસ્તુઓનો કમ્પ્લીટ ત્યાગ જોવો હોય તો જો કુમનદાસજીની વાર્તા, જો આસ્કર્ણ રાજાની વાર્તા, તો આ બધા ઘણા બધા ઉદાહરણો છે કેવી રીતે આપણે રહેવું જોઈએ જેનાથી પ્રભુમાં મન થાય, લૌકિક વૈદિક વસ્તુનો ત્યાગ અને પ્રભુમાં રાગ થાય, પ્રભુમાં પ્રેમ થાય. એને સૌથી મૂળ કોઈ વસ્તુ હોય ને, સર્વસ્ય મૂલમ સત્સંગ તદ અભાવે ન સિદ્ધ્યતિ. આ બધી વાત જે છે ને, જે પણ આજે વાત થઈ છે ને, ચારો કર્તવ્ય, ગુણગાન, દૈન્ય, દુઃખ ભાવન અને ત્યાગ, યાદ રાખજો વિષ્ણુ. ગુણગાન, દૈન્ય, પછી દુઃખ ભાવન, વિપ્રયોગ, જેને વિપ્રયોગ કહેવાય, અને ચોથું ત્યાગ. આ ચાર કર્તવ્ય વૈષ્ણવના રાખવા, તો યાદ રાખજો. એનું સૌથી બધાનું મૂળ શું છે? સર્વસ્ય મૂલમ ઇતિ સત્સંગ. બધાનું મૂળ જે છે ને એ સત્સંગ છે. તદ અભાવે ન સિદ્ધ્યતિ. સત્સંગનો અભાવ થશે તો આ કોઈ પણ વસ્તુ સિદ્ધ નહીં થાય. આ વાત આપણે ધ્યાન રાખવી જોઈએ. આ ચાર કર્તવ્ય, થોડું સમય વધારે લીધું, પણ આ ચારો કર્તવ્ય આપણે આજે દર્શન પૂરા કર્યા. કંઈક તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. તો મૂળમાં બધી વાત સત્સંગથી થશે. સત્સંગનો ક્લિયર કટ મતલબ છે, જે વાત સાંભળવાથી, જે વાત બોલવાથી ભગવાન કૃષ્ણનો સ્મરણ થાય એને સત્સંગ કહેવાય.
કોઈ પણ ઇતર વાત ભગવાન કૃષ્ણથી અલગ વાત નું સ્મરણ અગર થતું હોય તો એ કમ્પ્લીટ દુસ્સંગ છે, એમાં બેમત નથી. ટચસ્ટોન શું છે? તમે કોઈને 1 કલાક સાંભળ્યું કે 1.5 કલાક સાંભળ્યું, એનું ટચસ્ટોન તમને ભગવાન કૃષ્ણ યાદ આવ્યા? પોતાને એમ પૂછજો, રોજ પૂછજો કે તમને આ 1 કલાક સાંભળવાથી ભગવાન કૃષ્ણ યાદ આવ્યા તો એ સત્સંગ હતું, એમાં પ્રેમ વધ્યું તો એ સત્સંગ હતું. અગર ન આવ્યા હોય કે એ સત્સંગના નામે અગર લૌકિક ચર્ચા થઈ હોય, લોકોની નિંદા થઈ હોય કે આચાર્ય ગુરુની નિંદા કોઈએ કરી હોય કે કોઈ પણ XYZ વૈષ્ણવની નિંદા કોઈએ કરી હોય કે એવી કોઈ પણ વાત એ સત્સંગના નામે આવી હોય તો એ કમ્પ્લીટ દુસ્સંગ છે. એનાથી તમારો ભાવ તૂટશે, ભાવ વધશે નહીં. એ ભાવ તૂટશે તો એ બંને વસ્તુને અલગ પાડતા શીખો અને જેનાથી પ્રેમ થાય એ જ વસ્તુ, પ્રભુમાં પ્રેમ જેનાથી થાય એ જ વસ્તુઓનું સેવન કરવાનું રાખજો. કેમ કે આ કલિકાલમાં અત્યારે દુસ્સંગ જ દુસ્સંગ મળે છે અને સત્સંગ બહુ દુર્લભ છે. તો સત્સંગ મળે તો એનું સેવન કરો અને પ્રેમથી એ સત્સંગનો લાભ લો. આટલું કહી આજનું જે વક્તવ્ય છે એ ઠાકોરજીના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું અને ખૂબ આનંદ થયો આપના સાથે આ સુંદર પુષ્ટિ માર્ગના જે કર્તવ્ય છે એ શેર કરીને. તો તમારે કંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો, એમાં પણ કંઈ વાંધો નથી. બસ આટલું કહી અને હું અહીંયા વિરામ લઉં છું. આપણા ચરણોમાં પણ બહુ સુંદર રીતે આપણે સમજાયું, બહુ આનંદ થયો અને આ કર્તવ્યનું જ્ઞાન આવ્યું અમને બધાને. અને આપ ફરી બિરાજો હોય. જરૂર જરૂર. અને આપની આજ્ઞા તો વૈષ્ણવને ખોલું. હા હા ભલે. અનમ્યુટ કરીને જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. જય 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 આપના ચરણોમાં બધા કોટી કોટી વૈષ્ણવના દંડવત આશીર્વાદ. પ્રણામ. આશીર્વાદ બધાના આશીર્વાદ. ચરણોમાં દંડવત પ્રણામ. જય જય આપણા ચરણોમાં